अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनादि कालथी मानवी પોતાના અહમ માટે જીવે છે। શેના માટે જીવે છે? અને અહમના પ્રકારો અનેક પ્રકારના છે। અહમના પ્રકારો અનેક પ્રકારના છે। વસ્તુ માટેના અહમ, વ્યક્તિ માટેના અહમ, સ્ટેટસ માટેના અહમ, પદવી માટેના અહમ, પૈસા માટેના અહમ, કોઈ વિશિષ્ટ પ્રકારની શક્તિ હોય તો એનું અહમ, પ્રાકૃતિક કોઈ વિશિષ્ટ પ્રકારનો ગુણ હોય તો અહમ, કોઈ પોસ્ટ હોય તો અહમ। આવા અહમના અનેક પ્રકારો છે। આ અનેક પ્રકારો અહમના માત્ર પ્રકૃતિ સાથે જોડાયા છે, એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી। આ અહમ અનાદિ કાળથી માણસને મારી નાખે છે। શું કરે છે? મારી નાખે એટલે જન્મ મરણના ચક્કરમાં શું કરાવે છે? ભટકાવે છે। માણસ એટલો બધો બુદ્ધિશાળી છે। શું છે? એટલો બધો બુદ્ધિશાળી છે, એ કે છે ડોક્ટર મારે જીવતા જોઈએ, ફોટામાં ના ચાલે। ઇન્કમ ટેક્સ નો પ્રોબ્લેમ આવે તો ચાર્ટર એકાઉન્ટન્ટ જીવતા જોઈએ, ફોટામાં। સમજાય છે? મારે કોઈ સામાજિક કામ હોય તો હેલ્પ કરવા માટે માણસ જીવતા જોઈએ, ફોટામાં। ખાલી ભગવાન જ ફોટાને મૂર્તિમાં જોઈએ, બોલતા નથી। ફોટાને ભગવાનનો ફોટાને ભગવાનની મૂર્તિમાં સાષ્ટાંગ કરવું, પણ જીવતાને માનવું, પણ બાકી બધા માટે જીવતા જોઈએ, બોલતા નથી। ના સમજાયું? એનું નામ અહંકાર લડે છે વચ્ચે। પોતે આ શરીરને બાળી નાખવાનું છે એવું ખબર છે, છતાંય અહમ કરે છે, બોલતા નથી। એમાં અપવાદ છે કે ફરજિયાત છે? અને આ સંસારમાં જન્મ્યા પછી પ્રાપ્ત કરેલી વસ્તુ, સંબંધ, સત્તા, સંપત્તિ ને સાધનો અને શરીર પણ મૂકીને જવાનું છે। યસ કે નો? તો અહમ છે ને, બોલતા નથી। એમની તો પછી અહમ છે નો છે, કશું લઈ જવાનું છે? કારણ કે આ બધા અહંકારની અંદર સમાયો છે દેહાધ્યાસ। અને શ્રીમદ રાજચંદ્રે કહ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું, નહીં ભોગતા તું તેહનું, એ જ ધર્મનો મર્મ। અને નરસિંહ મહેતાએ ગાયું, હું કરું એ જ એ અજ્ઞાનતાને કાઢવા માટે કરે છે કોણ, એ સમજે તો ઉકલે, પણ એ સમજાતું। જ્ઞાની પુરુષ સમજાવે તોય ના સમજાય। બોલો, જ્ઞાની પુરુષ સમજાવે તોય ના સમજાય, કારણ કે અંદર બુદ્ધિ છે ને
એને માઇન્ડ સેટ કરી નાખ્યું છે. શું કરી નાખ્યું છે? અને એ જ સેટ થયેલું માઇન્ડ એને સતત અપસેટ રાખે છે, ભૂલતા નથી. સેટ થયેલું માઇન્ડ અપસેટ રાખે છે, સ્થિર થવા દેતું નથી. અને સ્થિર ન થવા દેવાનું કારણ પોતાને પોતાનું જ દેહાધ્યાસ સતાવે છે અથવા નડે છે. આપણે પ્રથમ દિવસે કહેલું, મન વચન કાયા એને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. એ વિગતવાર સમજાયું હતું કે નહીં? અને જ્યારે શરીરનું બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત હોય તો આપણે અહમ કરવાની જરૂર છે. પછી કે મારે આત્માનો અનુભવ કરવો છે, થાય? વિચાર કરો. જે આપણે નથી, જે આપણે ચલાવતા પણ એને હું છું માને છે, હું કરું છું માને છે, હું ભોગવું છું માને છે. ના સમજાય? કરતા પદે ભ્રાંતિ પદ ખરી કે નહીં? કરતા પદે ભ્રાંતિ પદ ખરી કે નહીં? પછી મેં કર્યું આવે, ભૂલતા નથી. કરતા પદ એ ભ્રાંતિ પદ હોય તો મેં કર્યું આવે તો કે છે ભૂલ તો પણ મેં કરી, બોલતા નથી. એ ભ્રાંતિ છે કે હકીકત છે? બોલો. ભોગતા પદ એ પણ ભોગવે છે, પણ કોણ? શરીર. કરે છે પણ કોણ? અને આપણે મન વચન કાયાથી મુક્ત એવા તો કરતા ભોગતા એ મારો સબ્જેક્ટ કઈ રીતે હોઈ શકે? હજુ એ સબ્જેક્ટ માંથી જ બહાર નીકળ્યા. પછી આગળ વધવાની ક્યાં જરૂર છે? ભ્રાંતિ માંથી જ બહાર નથી નીકળ્યા. જ્ઞાની મળે તો શું ફેર પડે? કઈ ફેર ના પડે. જ્ઞાની એવા જોઈએ અનુભવી હોય, બોલતા નથી. રામકૃષ્ણ મહાવીર, શ્રીમદ રાજચંદ્ર અને દાદા ભગવાન જેવા અનેક થઈ ગયા. એ બધાએ એક પણ પ્રશ્નનો જવાબ ચોપડી વાંચી નતો આપ્યો, બોલતા નથી. માટે એમને અનુભવી કહેવાય છે. અને આજના તમામ ધર્મગુરુઓ ચોપડી વાંચીને બોલે છે, માટે એમને ધર્મગુરુ કહેવાય, અનુભવી. સમજાય છે? આટલા વર્ષ પછી તમારે ચોપડી વાંચવી પડે, અનુભવી હોય તો. પણ અનુભવી નથી તો બરાબર છે, એને ચોપડી વાંચીને જ બોલવું પડે. રામકૃષ્ણ મહાવીર ચોપડી વાંચીને બોલ્યા હતા? હમણાં દાદા ભગવાન થઈ ગયા, ચોપડી વાંચીને બોલતા હતા? અનુભવી કોને કહેવાય? પણ ખબર જ નથી ને. ભ્રાંતિ શું છે? ડેફિનેશન જ કશી વસ્તુની ખબર નથી. અને વિજ્ઞાન સિદ્ધાંત ઉપર આધારિત છે, શ્રદ્ધા ઉપર. અને ધર્મ શ્રદ્ધા ઉપર આધારિત છે, એમાં સિદ્ધાંત ના હોય. ધર્મથી નિવેડો નથી, વિજ્ઞાનથી નિવેડો છે. ધર્મ એટલે પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. આ ત્રણ શબ્દો ઉપર આધારિત છે. પાપ, પુણ્ય અને શું કરવાથી પુણ્ય થાય, શું કરવાથી પાપ થાય અને શું કરવાથી પ્રાયશ્ચિત થાય. આ ત્રણ શબ્દોનું જ્ઞાન ધર્મ દ્વારા મળે. આ ત્રણ શબ્દો એ ચાર ગતિમાં ફરવાનું સાધન છે, મોક્ષે જવાનું સાધન નથી.
સમજાય છે? મોક્ષે જવું હોય તો આ જગતનું સનાતન સત્ય સમજવું પડશે. સાંપ્રદાયિક સત્ય, ધાર્મિક સત્ય, વ્યક્તિગત સત્ય ચાલશે. સનાતન એટલે કુદરતનું અને સાંપ્રદાયિક એટલે વ્યક્તિનું. બોલતા નથી. અને સાંપ્રદાયિક સત્ય એટલે એક સંપ્રદાય વાળાની વાત બીજો સંપ્રદાય માને, બીજાની વાત ત્રીજો ના માને, એનું નામ સાંપ્રદાયિક જ્ઞાન. એનાથી નિવેડો આવે. એ સાંપ્રદાયિક સત્ય એ બધું ચોપડીનું જ્ઞાન. કયું જ્ઞાન? એનાથી નિવેડો નથી. શું નથી? જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. આ એમનું આપ્ત સૂત્ર છે. પણ જેને માઇન્ડ સેટ કર્યું છે એને 1000 વખત સાંભળે તો પણ કહે. બોલતા નથી. આ જળ થઈ ગયું. જળ ખબર છે? અમે જ્ઞાની પુરુષ પાસે 12-12.5 વર્ષ રહ્યા. કેટલા વર્ષ? બિલકુલ ટીનેજર્સમાં, યુવાવસ્થામાં. સમજાય છે? જે વખતે કોલેજ ભણવાની શરૂઆત કરી હતી. એ અનુભવી પુરુષનું જ્ઞાન, એમની ખુમારી, એમની દશા એ આંખોથી દેખાય. અને જે આંખોથી દેખાય એ કોટ ટોપી વાળા દાદા ભગવાન નથી એવું એમને 1000 વખત કહેલું છે. અમે 1000 વખત સાંભળેલું છે. બોલતા નથી. પણ તો પણ આજે માઇન્ડ સેટ વાળા એ જ દાદા ભગવાનને માને. બોલતા નથી. માઇન્ડ સેટ એ ના પાડે તો જબરજસ્ત માનવાનું. આપણે તમે કહો કે ના અમે તો બોલતા નથી. માઇન્ડ સેટ સમજાય છે? એમાંથી બહાર નીકળે જડતા. કોઈ ક્રિયા જડ થઈ ગયા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે છે. ક્રિયા જડ અને કોઈ શુષ્ક જ્ઞાનને જ્ઞાન માને. જીવંતતા નથી. શું નથી? જ્ઞાન હંમેશા જીવતું હોય. કેવું હોય? જીવતાનો મતલબ થાય અપીલ કરે તેવું. કેવું હોય? ઇફેક્ટલેસ ના હોય. એ અસરો 2 પ્રકારની. વિનાશી અસરો જે થાય એ પણ અસર કહેવાય. એનાથી સંસાર વધે, રાગ દ્વેષ થાય. અને અવિનાશી અસર એટલે વિનાશી અસરોથી મુક્તતાની અનુભૂતિ. શું કીધું? જેને વિનાશી અસરો થાય છે એનાથી મુક્તતાની અનુભૂતિ એ તમારું અવિનાશી પદ. સમજાય છે? અનુભૂતિ, નોલેજ નહીં. એ છૂટાતું નથી વિનાશી પદથી. કયા પદથી? અનાદિકાળથી આ ચાલે છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે અમારી હાજરીમાં જે વિજ્ઞાન નીકળવું જોઈતું હતું તે નીકળ્યું. એટલે અનેક વખત બોલ્યા કે વાળની ટોચ જેટલું પણ સાયન્સ બહાર પડ્યું
એ પોતે સાયન્ટિસ્ટ હતા, પણ બહાર પડ્યું, કારણ કે જે ભેગા થયા એમને સાયન્સમાં રસ હતો જ નહીં. મોટા ભાગના લોકોએ ક્યાં તો સંસારી પ્રશ્નો પૂછ્યા, ક્યાં તો શુભ ક્રિયાઓ કેમ કરવી એને લગતા પ્રશ્ન પૂછ્યા. વિજ્ઞાન શું છે એ પ્રશ્ન પૂછ્યા. વારંવાર કહેતા હતા છેલ્લા 2-3 વર્ષ તો કે કામ કાઢી લેજો, પણ સમજણ પડી અને તે વખતે દાદા ભગવાને પ્રત્યક્ષ કીધેલું કે આ અમને ભેગા થયા એ બધા માઇનસ માર્ક વાળા છે. કેવા છે? 100 માંથી 2, 3, 4 માઇનસ છે માર્ક. ના સમજાયું. માઇનસ માર્ક ને કઈ કેટેગરી કહેવાય? તમારી જે રિઝલ્ટ આવે ને એમાં 100 માંથી માર્ક હોય તો જ રિઝલ્ટ આવે. માઇનસ વાળાનું રિઝલ્ટ બોલતા નથી આવે. એવા અમને ભેગા થયા કે છે. એટલે પછી અમારે આ વિજ્ઞાનનો માર્ગ હતો એ શરૂઆતમાં તો આપવા પ્રયત્ન કર્યો, બહુ જ બિગિનિંગમાં. પણ કે છે જે થોડા ઘણા આયા એ લોકોને વિજ્ઞાન આપવા પ્રયત્ન કર્યો, પણ એ લોકો ધીમે ધીમે તગારાને પાવડા મૂકીને ચાલ્યા ગયા. અમે કીધું એ તો લેવા આવો તો એ લેવાના બોલતા નથી. એટલા બધા ગભરી ગયા કે અહીંયા જવા જેવું. એટલે ત્યારથી દાદા સમજી ગયા કે આ લોકો વિજ્ઞાનને લાયક. પછી આ બધી રિચ્યુઅલ્સ આવી. સમજાય છે? અને આજે જે લોકોને જ્ઞાન આપીને રિચ્યુઅલ્સ આપવામાં આવે છે એને જ આજના લોકો પુરુષાર્થ માને છે. સમજાય છે? મૂળ વાત તો ક્યારે સમજાવવાની નથી. જેમ અન્ય ધર્મોમાં રિચ્યુઅલ છે એમ અહીંયા પણ રિચ્યુઅલ છે. એટલે વિજ્ઞાન શબ્દ ખરો પણ ધર્મ જ છે. શું છે? આપણે ધર્મની વ્યાખ્યા શું આપી છે? ધર્મ એટલે ફોર્મેટ. શું કીધું? ફોર્મેટ ને ફોલો કરવું એનું નામ ધર્મ. અને આધ્યાત્મ ફોર્મેટ થી ઘણું ઉપર છે, એને કોઈ કનેક્શન. અને ફોર્મેટ એટલે શું? એક ભગવાનનું ટાઇટલ હોય. તમામ ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ હોય, બીજું ગુરુનું ટાઇટલ હોય, ત્રીજું મંદિરનું ટાઇટલ હોય, ચોથું મંત્રનું ટાઇટલ હોય, પાંચમું રિચ્યુઅલ્સનું ટાઇટલ હોય, છઠ્ઠું શાસ્ત્રનું ટાઇટલ હોય, આઠમું સંસ્થાનું ટાઇટલ હોય, નવમું વરઘોડા હોય. આને ફોર્મેટ કહેવાય. એ બધા જ ધર્મમાં હોય. યસ કે નો? એને આધ્યાત્મ સાથે લેવા દેવા પણ પાપ પુણ્ય સાથે લેવા દેવા. અને ફોર્મેટ ને મુક્તિનો માર્ગ માનવો એનું નામ જ અજ્ઞાન. ફોર્મેટ એ સંસાર ચલાવવાનો માર્ગ છે પણ મુક્તિનો માર્ગ નથી. સમજાય છે? એ સમજતા ઘણા વર્ષો થશે. એટલે અનાદિ કાળથી જીવ બચારો ભટકે છે. સવારે આપણે 3 મુદ્દાની વાત કરી હતી: પ્રકૃતિ, પ્રતિષ્ઠિત આત્મા અને પરમાત્મા. પ્રતિષ્ઠિત પ્રકૃતિ એટલે મન, વચન, કાયા અને તેની અવસ્થા, એને પ્રકૃતિ કહેવાય.
અને એ પ્રકૃતિ એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન નહીં. એટલે એક વસ્તુનું આઈડેન્ટિફિકેશન પતી ગયું. બીજું પ્રતિષ્ઠિત આત્મા, એનું કામ પુરુષાર્થ કરવાનું છે. પછી એ નવા કર્મ બાંધે, સંસારલક્ષી કે મોક્ષલક્ષી કે મન વચન કાયાથી મુક્ત રહે. પણ એ પુરુષાર્થ કોણ કરે? લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. એ જેવી પ્રતિષ્ઠા કરે એ એને પુરુષાર્થ કહેવાય. અને એ પ્રતિષ્ઠા એના જ્ઞાન દર્શન પ્રમાણે કરે. એટલે પુરુષાર્થનો સ્વભાવ માત્ર પ્રતિષ્ઠિત આત્માનો, કર્મ ભોગવવાનો સ્વભાવ માત્ર પ્રકૃતિનો, અને આત્મા કેટાલિસ્ટ, સ્વ પર પ્રકાશ. એ કર્મ બાંધે નહીં અને કર્મ પણ એની હાજરીમાં કર્મ બંધાય અને એની હાજરીમાં કર્મ ઉકલે. આવા ત્રણેયની આઈડેન્ટિટી શું છે? પણ એ સમજતા લોકોને લાખ અવતાર થાય. કેટલા થાય? તોય સમજાય? બિલકુલ ના સમજાય. લાઈન ઓફ ડિમાર્કેશન પડે, વિજ્ઞાનમાં પડે. ધર્મમાં લાઈન ઓફ ડિમાર્કેશન હોય જ નહીં. પ્રકૃતિ કર્મ ભોગવે ખરી અને પ્રકૃતિ કર્મ બાંધે પણ એ જ વાત હોય બધા ધર્મોમાં. સમજાય છે? પ્રકૃતિથી જ પુરુષાર્થ થાય એવું સમજાવવામાં આવે. યસ કે નો? પછી સાચું જ્ઞાન અને સાચો માર્ગ ક્યાંથી મળે? સમજણ જ ઊંધી. કેવી? પહેલા દિવસે કીધેલું કે મુક્તિનું જ્ઞાન, જેને કુદરતી કાનૂન અને કુદરતી રચના કહીએ છીએ, એ જ્ઞાન ની માલિકી કોઈની હોય અને માલિકી હોય કોઈની પણ કોઈ પણ જ્ઞાનની, તો પછી એ સનાતન સત્ય હોય, પછી એ સાંપ્રદાયિક સત્ય કે વ્યક્તિગત સત્ય હોય. સનાતન સત્ય એટલે હતું, છે અને રહેશે. એને અનુભવી શકાય, ક્રિએટ કરી શકાય. પણ તમે એમ કહો કે આ જ્ઞાન એમનું છે, તો તમે જ સાબિત કરો છો કે સનાતન સત્ય, કારણ કે પહેલા હતું. બોલતા નથી. તમે પોતે જ સાબિત કરો છો કે પહેલા, માટે સનાતન સત્ય. બોલતા નથી. અનાદિકાળથી આ જ ચાલે છે બધું. Recording in progress. અને અમારું કામ આ વિશ્વની અંદર સનાતન સત્ય શું છે એ માત્ર બતાવવાનું છે. રિલેટિવ સત્ય શું છે એ દુનિયાની અંદર હજારો લોકો બતાવનાર છે. સાંપ્રદાયિક સત્ય શું છે એ બતાવનારા હજારો લોકો છે. સનાતન સત્ય બતાવનારા હોય, કારણ કે સનાતન સત્ય બતાવનારો ક્યારે જે બતાવે એનો માલિક ના હોય. સમજાય છે? એટલે અનાદિકાળથી આ જ ચાલે છે અને અત્યારે એ જ ચાલે છે. શ્રદ્ધાના જ્ઞાનથી લોકો જીવતા છે. કયા જ્ઞાનથી? સિદ્ધાંત જાણતા. અને સિદ્ધાંત માત્ર કુદરતી કાનૂન હોય, વ્યક્તિએ બનાવેલો. વ્યક્તિ સનાતન સત્યને અનુભવી શકે, બનાવી શકે. અને જ્યાં સુધી સનાતન સત્ય સમજાય ને ત્યાં સુધીના મુક્તિના માર્ગની શરૂઆત પણ થતી.
અને સાંપ્રદાયિક સત્ય તો બધા પાસે છે, જે પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતની વાત કરે છે, એ તો બધા પાસે છે. યસ કે નો? હવે કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલું ચરણ વિધિમાં નો કર્મનો અર્થ જાણવો હતો. શેનો અર્થ? નો કર્મ. કેટલા ટાઈમથી વાંચો છો? કેટલા ટાઈમથી વાંચો છો? જ્ઞાન લીધે ટાઈમ 8-1 વર્ષ થયા, પણ ચરણ વિધિ હમણાં 2-3 વખત વાંચી. 2-3 વખત કે 2-3 વર્ષ થઈ? 2-3 વખત. 2-3 વખત વાંચો. એટલે જ્ઞાન વિધિ આપી હશે ત્યારે એવું કીધું હશે કે ચરણ વિધિ લઈ જવાની પણ કરવાની નહીં. ના એમણે તો કીધું હતું, મેં નતું કર્યું. અચ્છા, મેં કદાચ એવી આજ્ઞા કરી હોય, આપણને ખબર નહીં ને. તે વખતે શું આજ્ઞા કરી હોય મને કઈ ખબર હોય. એટલે અર્થ કહી દઉં છું. પહેલી વસ્તુ એ નો કર્મ એટલે નહીં જેવા કર્મ. કેવા કર્મ? ક્રિયા કહેવાય છતાં કર્મ ના કહેવાય, એને નો કર્મ કહેવાય. શું કહેવાય? ક્રિયા કહેવાય છતાં કર્મ ના કહેવાય, એને નો કર્મ કહેવાય. નો કર્મ એટલે ક્રિયા ખરી પણ કર્મ નહીં, એને કર્મ ફળ કહેવાય. શું કહેવાય? સમજાય છે? ભાવ કર્મ ને કર્મ કહેવાય, દ્રવ્ય કર્મ ને સ્ટોક કહેવાય, અને નો કર્મ એટલે કર્મનું ફળ, એને કર્મ ના કહેવાય, ક્રિયા કહેવાય પણ કર્મ. ખ્યાલ આવ્યો? પણ હિન્દુસ્તાનની હજુ કર્મ અને કર્મ ફળ એની વ્યાખ્યા ખબર જ નથી. સમજાય છે? ક્રિયા એ કર્મ ફળ ને ક્રિયા એ પુરુષાર્થ, બે ભ્રાંતિ છે બધી. શું છે? ફળ હોય તો બીજ ના હોય, બીજ હોય તો ફળ ના હોય. આ તો ફળે અને બીજે ક્રિયાને ફળે કે અને ક્રિયાને પુરુષાર્થે કે. જય સચ્ચિદાનંદ. બોલો. પ્રકૃતિને પાસરી કેવી રીતે કરવી? વાયડી થઈ જ રાખે છે. કેટલી ઠોકરો ખાધી છે, અનંત ઠોકરો. 23 વર્ષથી આ બધું જાણીએ છીએ, છતાંય 0 ને 0. આગળ આવી જાઓ. આપણે પાસરી કરી દઈએ આજે. એના માટે માર ખાવાય તૈયાર છે. ઊંધું જ્ઞાન કેટલી મુશ્કેલી સર્જે છે એના એક્ઝામ્પલ જોજો. ઊંધું જ્ઞાન મહેનત કરે પણ રિઝલ્ટ. બેનનો પ્રશ્ન જેન્યુઇન છે, કારણ કે આ કોમન ક્વેશ્ચન છે સોસાયટીનો. આધ્યાત્મનો પ્રશ્ન નથી, પણ સોસાયટીનો પ્રશ્ન તો છે જ. ખ્યાલ આવે ને? આટલું જાણીએ છીએ કે ના આમ નહીં, તો એ પાછું ત્યાં નહીં, આ પાછું ઊભું રહી જાય. એટલે પ્રકૃતિને પાસરી કરવી, અને પાસરી થઈ જાય તો પાછી બાળવાની તો ખરી જ. પાછી નવા અવતાર ફેરથી પાસરી કરવાની, પાછી બાળવાની. આજ કરવાનું ને ના પણ ના. આત્માને શું લેવા દે એમ કહું છું. પ્રકૃતિ પાસરી ના થઈ કે થઈ ગઈ, આત્માને શું લેવા દેવા? બોલતા નથી. આપણામાં કંઈક સુધારો જોઈએ તો લોકો આકર્ષે, બાકી તો ક્યાં હા જ્યાં જાય છે ત્યાં સાચું છે, સત્ય છે, આપણે જવા જેવું છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે જગતના લોકોને તો બાહ્ય દ્રષ્ટિ જ રહેવાની. શું રહેવાની? બાહ્ય દ્રષ્ટિ.
એમાં કોઈ કશું ના કરી શકે. રામકૃષ્ણ મહાવીર પણ પોતાની બાહ્ય પ્રકૃતિ બદલી શકે નહીં. પોતાની તો ના બદલી શકે અને બીજાની ના બદલી શકે. સમજી ગયા? કારણ કે પ્રકૃતિનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, ગુજરાતીમાં બનાવનાર, ચલાવનાર ને અંત લાવનાર કુદરત છે. પ્રકૃતિ આપણે છીએ નહીં ને પ્રકૃતિને આપણે ચલાવનાર નથી, તો બદલી કેવી રીતે શકીએ? બોલતા નથી. હે? એટલે સીધી કરીને શું કરવું છે? કાંઈ એ તો રાખ થવાનું છે, પણ આગલો ભાવ તો સુધરી જાય. હવેનું જે છે એ તો સુધરે સ્ટેપ બાય સ્ટેપ. એટલે આને સુધાર્યા પછી બાળી નાખીએ એટલે આગલી સારી આવે એવું. એટલે આપણે વર્ષો પહેલા એકવાર સત્સંગમાં વાત થઈ હતી કે જે પાટી ભરીને આવ્યા છે એ ઉકલવાની છે અને એક કોરી પાટી લઈને આવ્યા છે, 2 પાટી લઈને આવ્યા છે. તો એ કોરી પાટીમાં ભરશું આગલા ભાવમાં મોક્ષને કંઈક કામ લાગે એવું. એ કોરી પાટી એ પ્રકૃતિ કહેવાય કે ભાવ કહેવાય? એટલે એમ સુધારો કેને કરવાનો છે? ના ના, કોરી પાટી વાળો ભાગ છે એ પ્રકૃતિ છે કે આ મન વચન કાયા ચાલે છે એ પ્રકૃતિ છે? એટલે ભરાય છે તો એ પ્રકૃતિથી જ ને. પ્રકૃતિ જે દાવ પેચ કરે, જે ભૂલો કરે, એનાથી કર્મો તો બંધાય છે ને. એટલે હજુ ઘણું બધું તમારે સમજવાની બેન જરૂર છે. કશો વાંધો નહીં. અનુકૂળતા હોય તો સત્સંગ સાંભળજો, એટલે ધીમે ધીમે તમને વિજ્ઞાન સમજાશે બેન. અત્યારે જે બધી વાતો તમે કરો છો ને એ ધર્મ છે. શું છે? ને ધર્મમાં પ્રકૃતિને સુધારવાની, બદલવાની, સારી બનાવવાની, પુણ્ય કરવાનું, પાપ નહીં કરવાનું, પાપ કર્યું હોય તો પ્રાયશ્ચિત કરવાનું, આ બધું ધર્મમાં આવે, આધ્યાત્મમાં. સમજી ગયા? લાખો લોકોની હિંસા કરીને રામ એ જ ભવે મોક્ષે ગયા, કારણ કે વિજ્ઞાન હતું, ધર્મ નહોતું. ધર્મ હોત તો નરકે જાવ, કારણ કે કરતાપણું. વિજ્ઞાન એટલે છૂટાપણું, ધર્મ એટલે કરતાપણું. કરતાપણું, માલિકીપણું, ભોગતાપણું. ને કરતાપણું છે તો માફી એ માગવી પડે, ને છૂટાપણું છે તો માફી પણ ના હોય, કારણ કે કરતાય નથી, ભોગતાય નથી, ને માલિકે નથી. સમજાય છે? જેમ જેમ તમે આ વિજ્ઞાન સમજશો ને એમ ખ્યાલ આવશે. હજુ તમારી સમજણનું લેવલ ધાર્મિક છે. શું છે? અને ધાર્મિક વ્યક્તિ તરીકે તમારા પ્રશ્ન બરાબર છે. સમજાય છે? આધ્યાત્મમાં આ બધા પ્રશ્ન ના હોય, પણ એ ધીમે ધીમે આવશે. ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે આવશે. આમે આટલા અવતાર તો કાઢ્યા, બીજા 25-50 વધારે, બીજો વાંધો શું છે આપણને? ઉતાવળે ક્યાં છે આપણને? ત્યાં તો કોઈ કાગળ આવ્યો નથી બોલાવવાનો. શાંતિથી સાંભળજો બેન. યુટ્યુબમાં હજારો વિડીયો છે, રોજ ટીવીમાં આવે છે. શાંતિથી સાંભળજો, વિજ્ઞાન સમજવા પ્રયત્ન કરજો. શું કરજો? વિજ્ઞાન. ક્રિયા નહીં, વિજ્ઞાન. અને વિજ્ઞાન એટલે કુદરતનો કાનૂન, વ્યક્તિનો, જેનાથી આ વિશ્વ ચાલે છે. આખા વિશ્વનું સંચાલન કુદરતના કાનૂનથી થાય છે. રોજ સમય થાય એટલે સવાર થાય, બપોર થાય, સાંજ થાય, રાત થાય, પૂનમ થાય, અમાસ થાય, ભરતી, ઓઠ, ને આપણને બધાને કર્મના ફળ પણ કુદરતના કાનૂનથી મળે છે, કોઈની મરજીથી મળતા. અને એ કાનૂન રામકૃષ્ણ મહાવીરને પણ લાગુ. એ કાનૂન જાણવાની જરૂર છે, ધર્મ નહીં. સમજાય છે? ધર્મના કાનૂન તો બધા ધર્મોના જુદા હોય. એ બધું રિલેટિવ સત્યમાં આવે. શેમાં આવે? આપણે સનાતન સત્ય જાણવાનું કે બધા માટે એક જ હોય. માને તોય લાગુ પડે અને ના માને તોય. અને ધર્મમાં તો માનો તો લાગુ પડે, ના માનો તો ના લાગુ પડે. એટલે આપણે ધર્મની વાત કરતા નથી, વિજ્ઞાનની વાત કરીએ છીએ કે જે ના માનો તોય લાગુ પડે.
સ્વામી, બોલો. તમારો સત્સંગ સાંભળ્યા પછી આજે અંદર હળવાશ જે લાગે અને જે આનંદ થાય ને એ કંઈક ઓર છે, અનુભવ થાય છે. પણ મોટા ભાગના લગભગનો પ્રશ્ન એવો જ હોય કે ગમે ઈ કાર્ય થઈ જાય ને પછી આમ સફોકેશનમાં જ હોય છે કે મારાથી આ થઈ ગયું, મારાથી આ થઈ ગયું. એ સમયે તમારી જે સમજણ છે ને કે ભાઈ જે કર્યું એ પ્રકૃતિએ કર્યું, હું એનાથી મુક્ત છું, મન વચન કાયા એ કુદરતને આધીન છે, તો એ સમજણ હોય ને તો ઘણી બધી છૂટાપણું રહીએ, હળવાશ રહીએ છે. પણ મોટા ભાગના તકલીફ આ જ કે થઈ જાય એટલે તરત પ્રતિક્રમણ, પસ્તાવો, સામાયિક, બસ એમાં ને એમાં દિવસ ને રાત ચાલ્યા કરે છે, એમાંથી નીકળતા જ નથી. ધર્મ છે, ધર્મ છે, વિજ્ઞાન. આમાં આવું જ ચાલે છે. આ તો આ સમજણ તમારી જે મળી ને એનાથી બહુ અતિ હળવાશ રહે છે. જય સચિદાનંદ. અત્યારે વિશ્વની અંદર લાખો લોકો આ વિજ્ઞાન માટે તલપાપડ થઈ રહ્યા છે, કારણ કે એ લોકોને ભેગું થવાના સંજોગ આવતા. ઈચ્છા છે પણ શું કરે, સંજોગ જોઈએ ને. સંજોગ મારા હાથમાં અને એમના હાથમાં નથી. એક જ સત્સંગ સાંભળે, શું કીધું, ઘેર બેઠા યુટ્યુબ કે ટીવીમાં એક જ સત્સંગ ને દ્રષ્ટિ ફરી જાય આખી. એવા એક નહીં હજારો એક્ઝામ્પલ છે. શું કીધું? નંબર 1. નંબર 2, કેટલાય વ્યક્તિઓ એવા હશે કે પહેલી વખત મને મળે. શું મળે? સત્સંગ સાંભળતા હોય યુટ્યુબમાં કે ટીવીમાં, પણ પ્રત્યક્ષ મને પહેલી વખત મળે. અને પહેલી વખત મળે ત્યારે એક્સપિરિયન્સ કે પહેલી વખત મળે ને એક્સપિરિયન્સ કે મેં કોઈ પ્રોસિજર કરી પણ એ સીધો અનુભવ કે છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ. બરાબર સમજાય છે? વિજ્ઞાન જ એટલું પાવરફુલ છે. તમે વર્ષો પહેલા મોરબી આવ્યા હતા ત્યારે અનુભવ કર્યો અને ત્યારથી બહુ સતત રહે છે. ભલે 100% તો નહીં, પણ ટૂંકમાં જ્યાં ક્યાં આવી આમ સફોકેશન વાળું આવી જાય ને તો એમાંથી થોડોક સમય લાગે છે. પ્રતિક્રમણમાં હજુ વયું જવાય છે કે આમ જે પ્રતિક્રમણથી ટેવાઈ ગયેલા રહ્યા ને ગમે એ ઘટના બને ફટ પ્રતિક્રમણ થઈ જાય. પણ ત્યારે પાછું જોવાય છે કે આ ભાઈ પ્રકૃતિ પ્રતિક્રમણ કરે છે, હું પ્રતિક્રમણ નથી કરતો. એટલે આ ધીરે ધીરે પ્રોસેસમાં છીએ. અને આજે સવારથી આવ્યા છીએ, અતિ આનંદ છે. એ આનંદ એનો છે કે જે અજ્ઞાન છે ને એ અજ્ઞાન દૂર થાય છે. એના કારણે એક અજ્ઞાન પાછળ અનેક ભ્રાંતિઓ ટકેલી છે, લેન્ડ થઈ છે. હવે અજ્ઞાન ખસી જાય એટલે ભ્રાંતિ પણ એટલે રિલેક્સ થઈ જાય. દાખલા તરીકે તમને તમારી પાસે એવું જ્ઞાન હોય કે ભાઈ તમે જીવન દરમિયાન નહીં પણ લાઈફ દરમિયાન જેટલા દોષો કરેલા છે એ બધાની માફી માંગવાની. આને પુરુષાર્થ કહેવાય. આવું તમને શીખવાડે, એમાં જ પડ્યા છે. આવું તમને શીખવાડે. બરાબર છે? હવે એ બધાનો બોજો તો રહેવાનો છે. બરાબર. હવે તમને વિજ્ઞાન પ્રાપ્ત થાય કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તમે કરતા છો જ નહીં તો પછી કુદરતી રચનાનો મતલબ શું થયો? તમારી રચના કે કુદરતની? કુદરતી. ખ્યાલ આવ્યો? માટે કુદરતી રચનામાં તમે કરતા પણ નથી, ભોગતાય નથી અને માલિક પણ નથી. માટે મેં કર્યું છે એ સબ્જેક્ટ ધાર્મિક હોઈ શકે, આધ્યાત્મિક ન હોય. માટે કોઈ પણ થઈ ગયેલી ક્રિયાને યાદ કરવી એ જ અજ્ઞાન છે. બરાબર. પ્રકૃતિને સુધારવામાં જ પડ્યા. પણ આટલું જ્ઞાન જાણ્યા પછી તમે રિલેક્સ ફીલ કરો. બરાબર. પેલું કરતા પદનો બોજો એ શું થઈ ગયો? નીકળી ગયું. આ વિજ્ઞાનનો પાવર. સરસ સરસ. બહુ પાવર. વિજ્ઞાન એ વ્યક્તિનો પાવર નથી, કારણ કે વિજ્ઞાન કુદરતનું છે. વ્યક્તિ દ્વારા તો વ્યક્ત કરવામાં આવે છે. એનું રામકૃષ્ણ મહાવીરે પણ આ જ વિજ્ઞાનની વાત કરી હતી જે એમનું નતું. બરાબર. સમજાય છે? સનાતન સત્ય કોઈનું હોય નહીં અને કોઈનું હોય તો સનાતન સત્ય ના હોય. આ બે લાઈન ગોખી નાખવાની. બરાબર.
આપણે એમ કે વર્તમાનમાં રહો, પણ તમારી સમજણથી ચાલી એટલે ઓટોમેટિક વર્તમાનમાં જ રહી છે. એ તો વર્તમાન છે. કોઈ પણ અવસ્થામાં હું મન વચન કાયાથી મુક્ત ચેતન અવિનાશી અને અનંત શક્તિ વાળો શુદ્ધાત્મા છું. અને મારા સિવાય એટલે કે શુદ્ધાત્મા સિવાય મન વચન કાયા તેની અવસ્થાઓ અને 5 જ્ઞાનેન્દ્રિયથી અનુભવાતી પૂરી સૃષ્ટિ કુદરતી રચના છે. આ બાજુ શુદ્ધાત્મા, આ બાજુ કુદરતી રચના, બીજું છે જ નહીં. તો બરાબર. અચ્છા. સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન રહ્યું એ તો વર્તમાનતા. પછી કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું, દેહાધ્યાસ આવતું જ નથી. બરાબર. પછી કોઈ ક્રિયા પુરુષાર્થ રૂપે નથી. આવતી જ નથી. બરાબર. પ્રકૃતિ ભલે ક્રિયા કરે એ કુદરતી રચના, કુદરતી. બરાબર. પણ પુરુષાર્થ નથી. માટે બોજો પણ નથી. પછી સુધારવાની જરૂર નથી. કશું કરવાનું જ નથી. કશું. આ તો કે છે રામે એક તીર માર્યું, 500 મરી ગયા. પછી પ્રતિક્રમણ કર્યા. પછી બીજું તીર માર્યું, 1000 મરી ગયા. પછી પ્રતિક્રમણ કર્યા. પછી ત્રીજું માર્યું, 5000 મરી ગયા. પ્રતિક્રમણ કર્યા. તારે મોક્ષે ગયા. બોલતા નથી. આવું હોય. અને જો પછી કરે તો યાદ ના આવે કોણ મરી ગયા. હવે કરવું આ જ ભ્રાંતિ છે. કર્તા પદે ભ્રાંતિ છે, ક્રિયા એ ભ્રાંતિ. ક્રિયા એ કુદરતી રચના, પણ હું કરું એ હું કરું છું તો ઉપાધિ છે. હું કરતો સમજાય છે કે નહીં? કુદરતનો કાનૂન કેવો છે કે આ દુનિયામાં શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ પણ મેં કોઈ જીવને આપી. સમજાય છે? સ્વામીજી, આપણે કુદરતી રચના જોઈ લીધી, છતાંય ભોગવટો રહીએ તો શું ગણાય? એ તો રહેતો ખરો જ ને, પણ પ્રકૃતિ ને રહે. પ્રકૃતિ કલાક રહીએ, 2 કલાક રહીએ, રહે. એટલે એ આમ બરોબર જ કહેવાય ને. કુદરતી રચના જોઈ લે એટલે આમ અત્યારે કેવું થાય છે ગોઠવવામાં, કુદરતી રચના શબ્દથી ગોઠવાય છે. તમે કહો છો ને ઘર પડી જાય જોઈએ, એ નથી. અને હું શુદ્ધાત્મા જો અંદર શબ્દથી મનમાં બોલાતું હોય. આમે કોઈ પણ આ ક્રિયા કરતા હોય કે કાંઈ વાતચીત કરતા હોય તો એનું આ રીતનું સેટિંગ છે કે આમાં કંઈ ફેરફાર કરવો પડે કે એવું લાગે. એ દ્રષ્ટિથી ઉપયોગ કરશો ને એટલી દ્રષ્ટિ પરિપક્વ થશે. કેવી થશે? પરિપક્વ. સમજાય છે ને? હા. એટલે આખા દિવસમાં 5 વાર, 10 વાર, 25 વાર એવું થાય. બાકી પાછું જે આપણે કરતા એમાં ને એમાં તન્મયાકાર થઈને જ કરતા હોય કામ. એટલે જે તમે કેમ કહો બધી અવસ્થામાં આપણે કુદરતી રચના ન હોય, બધી પ્રેક્ટિસ ન પડે એવી. એટલે હજુ તો આ વિજ્ઞાનની વેલ્યુ સમજાઈ નથી ને. જાગૃતિ ક્યાંથી રહે? તમને બધાને વેલ્યુ સમજાવવી જોઈએ. વેલ્યુ સમજાય તો જાગૃતિ રહે. વેલ્યુ સમજાય તો ઇન્ટરેસ્ટ આવે, ને ઇન્ટરેસ્ટ આવે તો એપ્લિકેશન થાય, ને એપ્લિકેશન થાય તો એક્સપિરિયન્સ થાય. વેલ્યુ સમજાતી નથી. સમજાય છે? હા. તમે બેંકમાંથી 10 લાખ રૂપિયા લઈને આવો ખિસ્સામાં અને 2 કિલોમીટર ચાલતા આવતા હોય બેંકથી ઘેર, અને રસ્તો ભીડવાળો હોય. કેવો હોય? ભીડવાળો. અને અહીંયા આગળ 10 લાખ મૂક્યા છે અને અહીંયા આ ખિસ્સું ખાલી છે, અને તમે ચાલતા આવતા હોય તો અહીંયા ધ્યાન રાખવું પડે કે રહે? એમાં 2 ધ્યાન જ. એકદમ આવતો રહો એવું નહીં. આમાં પૈસા છે ધ્યાન રાખી જાય ને હાચવીને રાખી જાય ને એવું નહીં. પૈસાનું એવું આમ ઇમ્પોર્ટન્ટ નહીં કે કોઈ દીધા તો કઈ એના ખીચા મૂકી દઉં, દઈ દીધા એમને દઈ દઉં. આમ બેદરકારી મારી ભાષામાં કહું તો. પણ એવી બધાની ના હોય ને. ના, મારી જ વાત કરું છું, બધાની વાતે નથી કરતો સ્વામીજી. એ તો ઘેર વાઈફે કીધું કે આ લેતા આવજો, ને પછી બેદરકારી કરો ત્યારે ખ્યાલ આવે. પછી તો ખીજાઈ જાય તો સાંભળવું પડે. એવું તો રોજ બને છે. એટલે જો કે ચીંધે જ નહીં, આને ચીંધા જેવું જ નથી. એટલે આપણો ભાર બધો એ હરવો કરી નાખ્યો છે એ બાબતે. એટલે જેમ જેમ આ વિજ્ઞાનની વેલ્યુ સમજાશે તેમ તેમાં વિજ્ઞાન હાજર રહેશે. ઉપયોગ કરવાનું મન થશે. આ તો વિજ્ઞાનની વેલ્યુ સમજાઈ નથી ને, અને ના સમજાય એકદમ તો, કારણ કે અનાદિકાળથી રિલેટિવ સત્યની જ વેલ્યુ કરી છે. પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત આની જ વેલ્યુ કરી છે. પ્રકૃતિની જ વેલ્યુ કરી છે. સત્તા સંપત્તિ સંબંધ ને સાધનોની જ વેલ્યુ કરી છે.
સનાતન સત્યની વેલ્યુ કરી જ નથી ને. એમાં કઈ વેલ્યુ વધારવા માટે કઈ એવો પ્રયોગ આપો. ખરો ને હા એનો આઈડિયા આપો. પ્રયોગ ખરો ને પ્રયોગ તો વિજ્ઞાનનો પ્રયોગ તો હોય હા એટલે પ્રયોગ કીધું કે કારણ કે ઓલું બધું હજી મીઠું જ લાગે છે કે આ કામ કરી તો મજા આવશે. આમ ભલે કોઈ અપેક્ષાથી નથી કરતો પણ જે અંદરથી હું મારી કારીગરી હોય હું લઈને આવ્યો ને એમાં ઇન્ટરેસ્ટ પડી જાય. કોક દુઃખી થતો હોય હું પહોંચી જાઉં લાવવા અમની નામ કરે એટલે આ લઈને જ આવ્યો છો. પણ જે તમે કહો છો ને કુદરતી રચના એ હજી ગોઠવાતું નથી ત્યાં. એટલે એમાં ખાલી દ્રષ્ટિની જ ગોઠવણી છે, મન વચન કાયાની ગોઠવણી નથી. દ્રષ્ટિથી મન વચન કાયા શું કરે છે એને કુદરતી રચના જો કરવું. શું કરવું? કુદરતી રચના જો કરવું. અત્યારે તો શબ્દ જ ગોઠવાય છે. બીજું આમ જે તમે કેમ છો અંદરથી આમ ગોઠવવું ન પડવું જોઈએ આવી જાય એવું નથી હજી એમ. એટલે ટૂંકમાં શબ્દ જ્ઞાન છે, હજુ અનુભવ થતો નથી. બરાબર છે? હા બરોબર. વાઇફનું નામ ખબર છે પણ અનુભવ નથી થતો હજુ. શબ્દ જ્ઞાન તો છે, શબ્દ જ્ઞાન ખ્યાલ આવે. એટલે સમજાવું તમને કે આ શરીર છે, આ શરીરની અંદર આત્મા કાયમી છે કે શરીર કાયમી છે? આત્મા જ કાયમી છે અને શરીર તો નાશવંત જ છે. અને શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધનો પણ બોલો. હા એ બધી નાશવંત જ છે સત્તા સંબંધી. હા તો પછી આત્માની કિંમત એક કરીએ કે જેની કિંમત ક્યારે 0 થાય અને વિનાશીની કિંમત 0 કરીએ ક્યારે 1 થાય. નહીં તો આ શરીરની અંદર આત્માની કિંમત કેટલી એમ અને શરીરની કિંમત, જીરો સત્તાની કિંમત, બધી જીરો થઈ જાય. પછી સંબંધોની કિંમત, જીરો થઈ જાય. સાધનની કિંમત, જીરો થઈ જાય. ડિગ્રીની કિંમત, જીરો થઈ જાય. આવડતની કિંમત. એ જીરો થઈ જાય. પણ આગળ એકડો હોવાથી બધા ઝીરોની કિંમત થાય કે નહીં? હા એકડા પછી ઝીરો કરીએ તો શું થાય? 10 પછી ઝીરો કરીએ તો એમ કિંમત વધે ને. હા હા બધા ઝીરોની કિંમત વધે કારણ કે આગળ શું છે એકડો છે અને એકડો નીકળી જાય પછી પૂરું થઈ ગયું જીરો. તો આખી જિંદગી જીવતા હોઈએ ત્યાં સુધી ઝીરોની કિંમત કરવી જોઈએ કે એકડાની? એકડાની. અને કરીએ છે જીરોની. એટલે સાથે શું આવે? એકડો ઝીરો આવે. જીરો આવે. સ્વામીજી આપણે તો એવું ગોઠવ કરી પણ સામેથી એટલું બધું નથી થતું. સામેથી એટલે ઘરના હોય છોકરા હોય આપણે કુદરતી રચના જોઈને જાતા હોય આ તે કે આમ કરી દો તેમ કરી દો એના એટલું બધું રહીએ ને આમ એડજસ્ટ ન કરી શકીએ આપણે એકે રીતે. પણ સામે વાળાને કરવું ના કરવું એ આપણા હાથમાં છે. આપણે સમજી છીએ આપણે એ રીતે હોય તો આપણે કહી ગયા ના ના આમ કરી દઈશ ટાઈમ આવશે સમય પાકશે એટલે થઈ જશે. પણ એ ધીરજ એના સામે નથી રહેતી કે ભાઈ મારે આ કરવું છે એટલે મારે જોઈ છે. હવે મારા હાથમાં હોવું જોઈએ ને હું કરી શકું એવું. હવે સામે સમજતા નથી એટલે અહીંયા થોડુંક. તમારું નામ શું? કિરીટભાઈ. કિરીટભાઈના હાથમાં નથી કે શુદ્ધાત્માના હાથમાં નથી? કિરીટભાઈના હાથમાં. અને તમે કોણ છો? શુદ્ધાત્મા. તો વાંધો શું છે? વાંધો કાંઈ નથી. તકરાર તમે કિરીટભાઈ હોય તો વાંધો છે, તમે શુદ્ધાત્મા છો અને કિરીટભાઈને એડજસ્ટ થતા નથી આવડતું તો તમને શું વાંધો છે? ના એ બરોબર. આ તો એમ કે ઘરના એટલું બોલવા બાજવાનું પણ ઘરના હોય કે બહારના હોય કિરીટભાઈના કે શુદ્ધાત્મા? કિરીટભાઈના જ રહેવાના છે. અને આપણે કિરીટભાઈ નથી તો પછી વાંધો શું છે? બરોબર એમનું હલાવી રાખી. એટલે એ આનો પેલો જવાબ તો આ થયો કે જે છે એમને હલાવી રાખો તમારી. નહીંતરે શું ફેરફાર થાય? કાંઈ કર એટલે જ પૂછું છું શું કરાય એમ કાંઈ ખરું? હું 3 દિવસથી કહું છું કે આ વિજ્ઞાન બધા સાંભળ કરશે પછી પ્રશ્ન એ જ પૂછે અમારે શું કરવાનું? એ જ પ્રશ્ન પાછો.
હું કહું છું કે મન વચન કાયા જન્મથી મોત સુધી અવસ્થા માત્ર કુદરતી રચના છે. તોય કે પણ મારે શું કરવાનું? કુદરતી રચનામાં કશું કરવાનું હોય? કરી શકો તમે? એટલે કેટલી એમાં એમનો વાક નથી. ભ્રાંતિ કેટલી ગાઢ થઈ ગઈ છે. અનાદિકાળથી લોકોએ વ્યવહારમાં ધર્મગુરુઓએ એટલી ભ્રાંતિ ફિટ કરી નાખી છે કે એમાંથી નીકળતા લોકોને દમ નીકળી જાય છે. સમજાય છે? આમાં શું 8-10 વર્ષથી હજી પ્રેક્ટિસ પડી ગઈ છે ને એટલે આ બોલાઈ જાય છે આ જ રીતનું. કારણ કે હજી આ એડજસ્ટ તો હમણાં ટાઈમથી આ જોઈએ છે. બાકી તો ઓલું જૂનું છે એ સેટિંગમાંથી જ હવે આ શું થાય, ઓલું વિકવિક કરવું પડે ને નવું ગોઠવ કરવું પડે છે. એટલે થોડુંક આ બધું ઘર્ષણ થાય છે આ બાબતમાં. સમજાય છે બધું નથી, શબ્દ જ્ઞાનથી બધું ટોટલી પકડાઈ ગયું કે 100% ગમે એ કયો તો વસ્તુ તો આ જ રહેવાની છે. એમાં કાંઈ આગા પાછું ખાવાનું નથી, કરી શકતા નથી. પણ ટૂંકમાં ઓલું જે અભ્યાસ કરેલો છે ને એ હજી આડો આવ કરી અને એ ડિસ્ટર્બ કરે. એટલે બુદ્ધિ બે બતાવે આ હારું કન્ફ્યુઝન કરાવી રાખે. એક કાકા લગ્ન જીવનથી કંટાળી ગયા. હું કંટાળી ગયો છું. હવે કઈ રસ્તો જ નથી. મેં કીધું કેટલા વર્ષ થયા લગ્ન કરે? તો કે 15 વર્ષ થયા. 15-17 વર્ષ. તો મને કે છે મને એટલું તો ખબર છે કે લગ્ન ક્યારે કર્યા ને ક્યાં કર્યા, પણ કેમ કર્યા એ ખબર નથી. મને કે સ્વામીજી તમે સમજાવો કે આ હું ફસાયો કેમ કે? તો મેં સાદી ભાષામાં જવાબ આપ્યો કે આ તમે 7 ફેરા ફર્યા ત્યારથી ફસાયા. તો કાકા કે ઊંધા ફરી લઉં? ઊંધા ના ફરાય, એ બધાની હાજરીમાં છત્તા ફર્યા એ ઊંધા ફરાયો નિયમ નથી. એ આવતું નથી. એટલે માણસ બચારો ફસાઈ ગયો છે. એના અજ્ઞાનથી ફસાયો છે, બીજાના અજ્ઞાનથી નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે પરણ્યો ત્યારથી એવું માને છે કે મારી વાઈફ ના સમજાય? એ તો માની છે પણ એમ કે હવે આ છોકરાઓ પડી ગયા તમને મૂકીને વહી જવાનું. સારામાં તમે જુદા ને હું જુદો, આમ ખર્ચો દીધે રાખજો કે હું જીવું ત્યાં વ્યવસ્થા કરી રાખી કે મારે ઉપાધિ નહીં, તને મળે રાખે બેઠા બેઠા. બરાબર. એટલે માણસે એક વસ્તુ સમજવાની છે કે પતિ પત્નીના હિસાબો એ કર્મના સંબંધો છે. એકબીજાનો પ્રેમ નથી પણ હિસાબ છે. શું છે? પ્રેમ પણ નથી અને દ્વેષ પણ નથી, પણ કર્મનો શું છે? હિસાબ છે. અને જેવું બંધાયો તો જેમ વીટાયો તો એમ ઉકલે છે. એટલે એમાં સાચું ખોટું એ તો રિલેટિવ સત્ય છે, પણ હિસાબ છે. પત્ની કઈ તમારી થવાની નથી અને તમે એના થવાના નથી. ના સમજાય? બરોબર. ઘણા લોકો કે છે કે હું પૈણીને લાવ્યો છું, હું કમાઈને આપું છું, એટલે મારું કયું માને કે છે? ના કેમ માને કે છે? સમજાય છે? તો હું કહું છું બહુ જબરજસ્તી ના કરવી. હાલતું જ નથી. શું જબરજસ્તી? એ મકાને મારા નામનું બહુ હોશિયારી કરશો તો ગાડી મૂકી એમ મને કહે. એ વાત એ સાચી છે. અમે તારા નામે લીધું એટલે ને એક નહીં 2 રાખ્યા પાછા એના નામે કે તમે વહી જાવ તો કે ભાડા ઉપર તો આપણું હાલવાનું નથી. એક માં રહીએ ને એકના ભાડાથી ઘર. સાચું છે ને? સાચી વાત જ છે. પણ આપણે શું કરી નો નહીં કાંઈ. હવે કશું નહીં કરવાનું. નામે કર્યા પછી એને કરવાનું, તમારે નહીં કરવાનું. હવે તો સાઈન ન કરી દે, પૂછે શેમાં સાઈન કરવાની, પેલા જોવે બધી ચેક કરે. અમારે જુનાગઢમાં અમે પેલા શું કહેવાય સાસણગીરમાં ગયા હતા. તો બધા બેઠા હતા 15-20 જણા. એક નેસડામાં ગયા હતા. એક ભાઈ હતા, એને ઓળખતા હતા. મેં કહું ચલો નેસડામાં થોડું અંદર જઈએ કે જોવું એ લોકોનું લાઈફ સ્ટાઈલ કેવી છે.
પાંચેક વર્ષ થઈ ગયા તે અમે અંદર ગયા હતા નેસડામાં. તે પછી બધા બેઠા હતા તો બધી વાતચીતો કરતા હતા. નેસડાના બધા 15-20 માણસો હતા અને અમે 2 ગાડી એટલે 10 જણા ગયા હતા. તો પેલા ભાઈ બધી જંગલની વાતો કરે કે એ તો સિંહ આવે ને વાઘ આવે પણ અમને કશું કરે નહીં કે છે. અમારા પેલા 10 જણા બેઠા હતા ને અમે જે ગયા હતા એમાંથી એક ભાઈ કે સ્વામીજી આપણે અહીંયા નેસડામાં બહાર નીકળ્યા હોય ચાલવા અને સામે વાઘ આવે તો શું કરવાનું? મેં કહ્યું એ આવે તો તમારે નહીં કરવાનું, એને કરવાનું હોય. પછી તમારે ના કરવાનું હોય. પછી સિંહ જ કરવાનું હોય. પછી તમારે તો જે થાય જોયા કરવાનું. ના ના સમજાઈ ગયું સ્વામી. યા તો થોડોક આનંદ થયો. ઘરના સારા છે, આટલા બધા હસ્યા ને. ના ઘરના સારા છે, રાખે છે, કપડા પાણી બધું હાથે કરવું પડે એટલું, બીજું કાંઈ નહીં. જમવાનું હાથે લઈ લેવાનું, જોતું હોય ક્યાંય ઊભું થાય માંગવાનું નહીં, એટલું આપણે રાખીએ એનું. કારણ કે ગમે એટલી ફરિયાદ કરો છેલ્લે સારું છે એવું કેવું જ પડે, કારણ કે ઘેર જવાનું જ છે. રેકોર્ડિંગ એ આમ છે ને પાછા તમે પરાક્રમ સારું કરી અહીંયા જઈને બાર. અહીં છે નહીં ને. ના બોમ્બે ફરે છે. પૈસા તમારા તો ફરે જ ને પછી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. Recording in progress. હા બોલો. સ્વામીજી, અત્યારે અમારી તો ઇનિશિયલ સ્ટેજ છે, તો આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે જાગૃતિ કેવી રીતે ગોઠવવી? રચના અને કુદરતી કાનૂન જ્યારે પ્રસંગ બને છે ત્યારે આપણા ખ્યાલમાં નથી આવતું અને આપણે સપોઝ ભોગવટો આવી જાય છે તો એ આપણે જ્યારે ફ્રી થઈએ ત્યારે આપણે વિચાર કરીએ કે આપણે ગોઠવીએ કે આ કુદરતી કાનૂન હતું ને આ કુદરતી રચનાના આધારે આ મન વચન કાય એની બોલાય તો આપણે કેવી રીતના એની પુરુષાર્થ શું કરવો હવે સવારથી સાંજ સુધી? સવારથી સાંજ સુધીનો પુરુષાર્થ એ કરવાનો હોય, ઉઠ્યા ત્યારથી શું જઈએ ત્યાં સુધી પ્રકૃતિ અને પરમાત્મા બેને છૂટા પાડ કરીને જોવાના. શું કીધું? એક વિનાશી છે ને બીજું અવિનાશી છે. એકને કુદરત ચલાવે છે ને એક તમે પોતે છો. એક સંજોગોને આધીન છે, એક શાશ્વત છે. એક જળ છે ને બીજું ચેતન છે. આ બે તો જુદા છે. કોઈ પણ અવસ્થામાં જળ અને ચેતન બંને એક થાય નહીં. વેલ્ડિંગ તોડવાનું બિલીફ ને તોડવાથી. વેલ્ડિંગ એટલે બિલીફ અને બિલીફ ને તોડો એટલે વેલ્ડિંગ તૂટી ગયું. સમજાયું? એ જ સવારના પોરમાં પ્રકૃતિ બોલે કે હું ઉઠી તો આપણે કહેવાનું કે ઉઠનારી પ્રકૃતિ છે, એનાથી મુક્ત હું શુદ્ધ આત્મા છું. બસ પ્રકૃતિ બોલે ને કે હું ઉઠી, હું વહેલી ઉઠી, મોડી ઉઠી, પણ શુદ્ધાત્મા તો ઊંઘે નહીં ને ઉઠે નહીં. બધી ક્રિયામાં પ્રકૃતિનો સ્વભાવ અને પરમાત્માનો સ્વભાવ જુદો હતો, જુદો છે અને જુદો રહેવાનો. એને જોવો, જાણવો, અનુભવવો, એનું નામ આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ. કરવાનું કઈ જ નથી, જોવાનું જ છે. સમજાયું? હા, દ્રષ્ટિ જે છે ને એ એટ અ ટાઈમ એકદમ શાર્પ રહેતી નથી કે આ જુદું છે. આપણે સપોઝ હવે વોક કરવા ગયા તો એ બધામાં સપોઝ કોઈ જાતા હોય તો એ વોક કરતા હોય, એ લોકો શુદ્ધાત્મા જોઈ લેવાના ને પ્રત્યેક વ્યક્તિને એવી રીતના એ અંદર એ લોકો શુદ્ધાત્મા જોવાના એ તો બરાબર છે, પણ પ્રકૃતિ તો દેખાય ને.
તો પ્રકૃતિને કુદરતી રચના જુઓ અને પ્રકૃતિની અંદર શુદ્ધાત્મા છે એ જોવાનું, આ બે જોવાનું. પ્રકૃતિને જોવું એનું નામ દર્શન, પ્રકૃતિમાં પરમાત્મા જોવા એનું નામ જ્ઞાન, અને જ્ઞાન અને દર્શનનું એક નામ દ્રષ્ટિ. અને દ્રષ્ટિથી પુરુષાર્થ કરવાનો છે. મન વચન કાયાથી પુરુષાર્થ કરવાનો નથી, થઈ શકે એમ નથી. સમજી ગયા? એટલે કે દ્રષ્ટિમાં હું શુદ્ધાત્મા છું, ચેતન છું, અવિનાશી છું, એ મારી દ્રષ્ટિમાં જ્ઞાન રૂપે રહેવું જોઈએ. અને મારા સિવાય મન વચન કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી તમામ સૃષ્ટિ એ કુદરતી રચના છે. એ કુદરતી રચના કુદરત અને કુદરતી કાનૂનને આધારિત છે. સમજી ગયા? આનું નામ દર્શન. સમજાયું કે નહીં? તમને કોઈ પણ તમારી પ્રકૃતિ અને સામેવાળાની પ્રકૃતિ જો કુદરતી રચના દેખાય તો રાગદ્વેષ થાય? હું એવું કહેવા માંગુ છું, પ્રકૃતિ સાથે ભળી જાય છે કે આત્મા પ્રકૃતિ સાથે ભળી જાય છે? આત્મા પ્રકૃતિ સાથે ભળી શકે ખરો? હા કે ના? બોલતા નથી. બોલો. આપણે મારી ઠોકીને ભળવીએ છીએ. આપણે મારી ઠોકીને ભળીએ છીએ. જળ ને ચેતન બે ભળી શકે ખરા? તેલ ને પાણી એક થાય? તો પછી કેમ ના થઈ જાય છે? થાય છે કે થયું એવી ભ્રાંતિ થાય છે. હું જેટલું બોલીશ પછી આ કે છે પેલા નહીં બોલે. થાય તમને બોલવાનું મારે. આત્માને દેહ કોઈ દિવસ ભળે નહીં, ભળી શકે પણ નહીં. ખાલી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે અને આ વિજ્ઞાન ખાલી ભ્રાંતિ દૂર કરે છે. પ્રકૃતિને બદલવાનું, સુધારવાનું, ફેરવવાનું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. પ્રકૃતિથી મુક્ત રહેવાનું એ વિજ્ઞાન છે. અને પ્રકૃતિથી મુક્ત રહેવાનું એટલે પ્રકૃતિથી મુક્ત છીએ જ આપણે, પણ રહેવાનું શબ્દ એટલા માટે કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આવું જો આપણી અને દુનિયાની બધી પ્રકૃતિ જોતા આવડે તો પછી આપણે કોઈ જવાબદાર છે જ નહીં. એમાં કોઈ ક્રિયા આવતી નથી, માળા ગણવાની આવતી નથી, તપ જપ આવતા નથી, ફિઝિકલ કોઈ એક્સરસાઇઝ નથી આવતી. ખાલી જ્ઞાન દર્શનનો વિષય છે. બોલો. આ પણ જુદું નથી રહેતું. એનું કારણ અંદર છે કે બહાર છે? તો પછી ખોળવાનું બહાર કે અંદર? અંદર જ ખોળવાનું. પણ એ પુરુષાર્થ થતો નથી. અને જે દ્રષ્ટિ જોઈએ છે ને, જે જાગૃતિ જોઈએ, એ હજી ફિટ નથી થતી. પણ હું એમ કહું છું ફિટ નથી થતી એવું બોલો છો, એની સાથે વાંધો નથી. તો શું ફિટ થાય છે? પ્રકૃતિ હું છું એવું ફિટ થાય છે?
જુદી કરે છે ને આ કુદરતી સંયોગ રચના છે ને આ કુદરતી કાનૂનના પ્રમાણે થયું છે, પણ એ આપણાને હું ઉપર છું એમાં જ બધું ભળી જાય છે કે ઉપરને થાય છે ને આ થાય છે ને ઓલો કરે છે ને ના, એમાં જ પડે એ બરાબર છે, એ બરાબર છે, પણ હું એવું કહેવા માંગુ છું કે પ્રકૃતિ જે કંઈ કરે છે એમાં કોઈ પ્રશ્ન પૂછતો નથી, પણ પ્રકૃતિ જે કંઈ કરે છે, જે કંઈ ભોગવે છે, જે કંઈ બોલે છે, જે કોઈ વિચારે છે, એ આત્મા કરે છે. ના ના, આત્મા તો પ્યોર સોલ છે એટલે ઈ તો અને એક મિનિટ, ધીમે ધીમે એક આન્સર આપો તો પછી હું આત્મા છું કે પ્રકૃતિ? એક જ જવાબ આપજો, લાંબુ ના બોલશો. તો પછી હું આત્મા છું કે પ્રકૃતિ છું? રિયલમાં હું શુદ્ધ આત્મા જ છું. અને આ જે કરે છે કોણ કરે છે? ઈ પ્રકૃતિ જે તો પ્રકૃતિ કરે છે અને હું શુદ્ધાત્મા છું. તો પછી આપણે પ્રકૃતિને બદલવાની, ફેરવવાની, સુધારવાની વાત નથી કરતા. તો ભારે શું પડે છે એ બતાવો. ગુરુજી પ્રકૃતિ શું કરે છે એને ફેરવવાની, બદલવાની, સુધારવાની આપણે વાત કરતા નથી. અને આપણે પ્રકૃતિથી મુક્ત છીએ, ચેતન છીએ, અવિનાશી છીએ, અનંત શક્તિવાળા છે, આ જ્ઞાન છે. તો પછી આ જાગૃતિ રાખવામાં વાંધો કઈ જગ્યાએ આવે છે એ બતાવો. આ પ્રકૃતિ ઉપર જે આત્માનો વોચ હોવું જોઈએ ને, જે આ કુદરતી સંયોગોથી થાય છે ને આ કુદરતી કાનૂનથી થાય છે, ઈ દૃષ્ટિ નથી રહેતી. આત્માને ક્યાં રાખવાની છે? પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ રાખવાની. રાખવાની છે એનો તો પુરુષાર્થ કરવાનો છે ને. હા, તો તમે તો આત્માની દ્રષ્ટિ રાખવાનું કહો છો. ના ના, આત્મા તો પ્યોર સોલ છે, ઈ તો કઈ કરી શકતી નહીં. આજે પ્રતિષ્ઠિત આત્માએ જે પુરુષાર્થ કરવો, જે કુદરતી સંયોગો છે, જે આ કુદરતી કાનૂનથી બને છે, ઈ બધી વસ્તુ છે ને એટ અ ટાઈમ જોઈ નથી શકતો. એટલે પ્રતિષ્ઠિત આત્મા નથી જોઈ શકતો ને તમે આત્મા નથી વોચ રાખી શકતો એવું બોલે. એટલે પ્રતિષ્ઠિત આત્મા વોચ નથી રાખતો. તો પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ પાકી કરવાની, પ્રકૃતિની તો કરવાની નથી, આત્માની કરવાની નથી. બરાબર છે? જી જી. દ્રષ્ટિને પાકી કરવાની રીત બતાવી દઉં. સવારે ઉઠો ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે ફાઇલ નંબર 1 ઉઠે છે અને હું શુદ્ધાત્મા છું. આટલું જોવામાં કેટલા કલાક જોઈએ? 1 સેકન્ડ. ઓકે. ત્યાર પછી પ્રકૃતિ બ્રશ કરે છે અને હું શુદ્ધાત્મા છું, કેટલો ટાઈમ જોઈએ? પણ 1 સેકન્ડ. પ્રકૃતિ નાસ્તો કરે છે અને હું શુદ્ધાત્મા છું, કેટલો સમય જોઈએ? 1-2 મિનિટ. એ જ્યારે નાસ્તો કરતા આહારી આ કરે છે ને નિરારે એટલે જાણું છું. એમ દિવસ દરમિયાન બધી પ્રકૃતિ કરતા પ્રકૃતિ કરે છે અને હું શુદ્ધાત્મા છું, અને રાતે પ્રકૃતિ સૂઈ જાય છે અને હું શુદ્ધાત્મા છું. તો આ રીતે જાગૃતિ રાખવામાં વાંધો શું છે, મહેનત શું છે, ના સમજાય એવું શું છે એ બતાવો. ગુરુજી સમજાય બધું ગયું છે, પણ આ જે જાગૃતિ રહેતી નથી એ જ ગોઠવવાની છે. પણ જાગૃતિ ગોઠવવાની છે એ તો દરેકનું વ્યક્તિગત વસ્તુ છે ને. તો પછી પણ આ ભળેલું જ છે, પ્રતિષ્ઠિત આત્મા અને આ પ્રકૃતિ. પણ હું એ તો કહું છું કે ભણેલું છે એટલા માટે તો આપણને હજુ આ વિજ્ઞાન રૂપે સમજાયું નથી. વિજ્ઞાનની અંદર પ્રકૃતિ, પરમાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા ત્રણેયનું અસ્તિત્વ જુદું છે, ત્રણેયના રોલ જુદા છે. પછી ભળી શકીએ એવું કહીએ છીએ ખરા, પણ ભળી શકે એમ કુદરતનો કાનૂન નથી. પ્રકૃતિ કર્મ ભોગવવાનું સાધન છે,
પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરવાનું સાધન છે, અને પરમાત્મા એ સ્વ પર પ્રકાશક છે, એક ચેતન છે, વચ્ચે વાળો મિશ્ર ચેતન છે, અને પ્રકૃતિ જળ છે. ત્રણેયના ફંડામેન્ટલ સ્ટેટસ જુદા છે, રોલ જુદા છે. ભણવું હોય તોય ભણી શકે એમ નથી. ખાલી ભ્રાંતિ ઉત્પન્ન થાય પણ ભળી ના શકે. શું કીધું? ભળી ના શકે. ભ્રાંતિ ઉત્પન્ન થાય એનું નામ તો સાયકોલોજી કહેવાય ને. ખ્યાલ આવે ને? સાયકોલોજી છે ખાલી, ભળી ના શકે. પ્રતિષ્ઠિત આત્મા એ મિશ્ર ચેતન છે અને પ્રકૃતિ એ મિકેનિકલ ચેતન છે. બંને ભળી જ ના શકે. અને પરમાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા ના ભળી શકે. સમજાયું? ત્રણેયનું સ્ટેટસ જુદું, ત્રણેયના રોલ જુદા, અને ત્રણેયનો સ્વભાવ જુદો છે. એટલે ભળી શકે એમ નથી, પણ ભળી ગયા એવી ભ્રાંતિ ઉત્પન્ન થઈ શકે. અને ભ્રાંતિ દૂર કરવી એ વિજ્ઞાનનો ઉપયોગ છે, ફિઝિકલ ક્રિયા નથી. સમજી ગયા? જી જી, આ ઉપયોગ જ ચૂકાય છે. આપણે તો એની તો પ્રેક્ટિસ કરવાની છે ને. જી જી જી, એ તો પ્રેક્ટિસ, કારણ કે ક્રિયા નથી તો હું તમને શું બતાવું બીજું? ક્રિયા હોય તો હમણાં ક્યાં છે, રોજ એક માળા ગણી નાખજો એવું કહી દે પછી. પણ વિજ્ઞાનમાં ક્રિયા હોતી નથી. છૂટું પાડવું એ જ પુરુષાર્થ છે. સમજાય છે? એટલે ટોટલી તમારા જ્ઞાન દર્શનના ઉપયોગ ઉપર આધારિત છે, કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ નથી. ફિઝિકલ એક્સરસાઇઝમાં કરવાનું હોય, વિજ્ઞાનમાં કરવાનું ના હોય. દાદા ભગવાનનું પહેલું આપ્ત સૂત્ર, તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી, અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. આ પહેલું આપ્ત સૂત્ર છે. યસ કે નો? યસ યસ. બસ. પણ પછી છે ને આપણે એકદમ સિટ ડાઉન થઈ જાય છે, એટલે કાંઈ જ કરવાનું નથી. એટલે પછી તો પણ કાંઈ કરવાનું નથી. એક મિનિટ, કાંઈ કરવાનું નથી એ પ્રતિષ્ઠિત આત્મા માટે વાત કરી છે, મન વચન કાયા માટે નથી કરી. બોલતા નથી. આત્મા તો કઈ કરવાનું નથી. પ્રતિષ્ઠિત આત્મા ફિઝિકલી કશું કરી શકે એમ નથી. જે કરે છે એ પ્રકૃતિ છે, પ્રકૃતિ કરે છે, એમાં આપણે કશું કરવાનું નથી. તો એમાં વાંધો શું છે? સમજાયું? જી જી. બસ ગુરુજી, આ બરાબર ફિટ થઈ જાય ને, આ ઉપયોગ બરાબર થાય, ઉપયોગની દ્રષ્ટિ. વિજ્ઞાન સમજ કરજો તો જ નિવેડો આવશે, નહીં તો નિવેડો નહીં આવે. અનાદિકાળથી ક્રિયાએ જ પુરુષાર્થ, ક્રિયાએ જ પુરુષાર્થ, ક્રિયાએ જ પુરુષાર્થ ઘૂંટાઈ ગયું છે. અને એ ઘૂંટાયેલું છે, એમાંથી બહાર નીકળતા સાયકોલોજીકલ વાર લાગે છે. સમજાઈ તો ગયું છે પણ સાયકોલોજીમાંથી બહાર નથી નીકળ્યા. સાયકોલોજી એટલે અસરમાંથી. પોતે કરતા નથી, આત્મા તરીકે કરતા નથી, પ્રતિષ્ઠિત આત્મા તરીકે કરતા નથી, અને ક્રિયા રૂપે કરતા માત્ર મન વચન કાયા છે. અને મન વચન કાયાને કુદરત ચલાવે છે એ ખબર છે, છતાં જાગૃતિ રહેતી નથી. એનું નામ સફોકેશન. જ્ઞાન તો નવું આપવાનું નથી, જે જ્ઞાન છે એનો જ ઉપયોગ કરવાનો છે. યસ કે નો? યસ યસ. ખૂબ ખૂબ આગળ વધો. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
કોઈને પ્રશ્ન હોય તો પૂછો. એમને માઇક આપો. બોલો. આજે તો અમૃત વર્ષા થઈ, અત્યંત આનંદ, અપૂર્વ આનંદ. અને શ્રીમદ રાજચંદ્રજીને વાંચ્યા ત્યારથી હું એ નક્કી નથી કરી શકતો કે મારામાં શ્રીમદ રાજચંદ્રજી છે કે શ્રીમદ રાજચંદ્રજીમાં હું છું. આપનું એકે એક વચન અમૃતની વર્ષા બરાબર છે. હવે પ્રશ્ન કરું છું, શ્રીમદ રાજચંદ્રજી 16 વર્ષે લખે છે, સત્તામાં પડેલા કર્મો, આપે કર્મ, આ બધું એટલું સરસ સમજાયું કે ડોલે ઘૂંટડો ઉતરી ગયો. સોયમાં દોરો પરોવાય એમ તત્વમાં ચિત્ત પરોવાઈ ગયું. અને અતિશોક્તિ ન કરતો હોય તો અત્યારે જ મુક્તિનો અનુભવ કરતો હોઉં એવો મને અનુભવ થઈ રહ્યો છે. અને આ સત્સંગનો જબરજસ્ત પ્રભાવ છે અને સત્સંગ કરાવનારનો મોટોમાં મોટો પ્રભાવ છે. હવે શ્રીમદ રાજચંદ્રજી એમ કહે છે, સત્તામાં પડેલા કર્મો પર દૃષ્ટિ દેતા ક્ષણાર્ધમાં તેનો લય કરી શકીએ તેમ છીએ, પણ તેમ કરવું નથી. કેમ કરવું નથી? અલ્પવિરામ કર્મ ભોગવવા છે, ભોગવીને પૂર્ણ કરવા છે. અને કર્મ ભોગવીને પૂર્ણ કરીને સંપૂર્ણ થઈને મુક્ત થવું છે. તો પ્રશ્ન મારો એમ છે કે ક્ષણાર્ધમાં સત્તામાં પડેલા કર્મોનો લય વિલય અને વિનાશ કરી શકે એવું જ્ઞાન જેનામાં છે, એ કર્મનો લય કેમ કરતા નથી અને કર્મ ભોગવવાની શા માટે અપેક્ષા રાખે છે? અને એટલો સમયકાળ કોની પાસે છે? આ એક નાજુક પ્રશ્ન છે. બરાબર. શ્રીમદ રાજચંદ્રજી કહે છે, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, શું કીધું? જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરના હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાસુ તેજ સ્વરૂપ જો. અપૂર્વ અવસર એવો ક્યારે સમજાય છે? આટલા મહાજ્ઞાની હતા, એમાં શંકા કરતા નથી, પણ તો પણ હું શ્રીમદ રાજચંદ્ર છું એવું 100% ભાનમાંથી ગયું નહીં. એ પોતે બોલે છે, આપણે બોલતા. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. મનમાં હું રાજચંદ્ર છું એ જીરો થયું. રાજચંદ્રને જીરો નતો કરવાનો, હું રાજચંદ્ર છું એ જીરો કરવાનો હતો. રાજચંદ્ર તો કુદરતે આપેલો સંજોગ છે અને કુદરત એને અંત લાવવાની છે અને લોકો એને બાળવાના છે. એનો અંત નથી લાવવાનો રાજચંદ્રનો. હું રાજચંદ્ર છું એ માન્યતાનો અંત લાવવાનો છે. સમજાય છે? એટલે એ જ્યાં સુધી દ્રષ્ટિમાંથી ઇરેઝ ના થાય, દ્રષ્ટિમાંથી દૂર ના થાય, દ્રષ્ટિમાંથી નીકળે નહીં, ત્યાં સુધી તમે પ્રકૃતિ માટે જવાબદાર છો. સમજાય છે? માટે કીધું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, પ્રભુ આજ્ઞાએ થાસુ તેજ સ્વરૂપ જો. પ્રભુ એટલે બહારના નહીં, અંદરના.
સમજાય છે? અદ્ભુત વાત આપે, બહુ સ્પષ્ટ કરી દીધી. દૂધ દૂધ અને પાણી પાણી અલગ ભિન્ન કરી દીધા. હવે પ્રશ્ન એક છે. બોલો હા, બોલો. રાણાએ મીરાબાઈને ઝેરનો કોટેરો મોકલ્યો અને કહ્યું કે આ વિષનું પાન કરો. શ્રી કૃષ્ણ ભક્ત મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા અને ઝેરના કટોરામાં ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરતા કરતા ઝેરનો કટોરો પી ગયા અને ઝેર અમૃત થઈ ગયું. આ ઐતિહાસિક હકીકત છે. સોક્રેટિસ સત્ય બોલતો હતો. સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ જેવી ગુરુ શિષ્યની પરંપરા જગતમાં હજી સુધી બીજી કોઈ કદાચ થઈ નથી, અને થાય કે કેમ એ પ્રશ્ન છે. એ સોક્રેટિસ સત્યવાદી હતો. સત્ય સિવાય બીજા કશાની ઉપાસના કરતો નહોતો. જ્ઞાન એ જ સોક્રેટિસ એમ હતું. એ સોક્રેટિસ ને રાજાએ સજા કરી કે તું જે બોલે છે તે સત્ય છે એમ કહે છે, તો અમે શું છીએ? એટલે તને ઝેરનો કટોરો આપવામાં આવે છે અને તું પી જા. એટલે મૃત્યુની સજા કરી. મને તો પરમ આશ્ચર્ય થાય છે કે જે દિવસે ઝેરનો કટોરો આવતીકાલે આપવાનો હતો, એને આગલે દિવસે પ્લેટોએ દરિયા કિનારે જે જેલ જેવું હતું ત્યાં વ્યવસ્થા કરી હતી કે આપને અહીંથી છૂટી જવા માટે, આ દેશમાંથી બહાર જવા માટે બાજુમાં દરિયો છે, ત્યાં હોડી રાખી દીધી છે, આગળ જહાજ છે, બધી વ્યવસ્થા મેં કરી દીધી છે. આપને અમારી વિનંતી છે કે તમે આ રાજ્ય છોડી અને ચાલ્યા જાઓ. સોક્રેટિસે કહ્યું કે તો તમે મારી વાત સમજ્યા નથી. રાજ્યને છોડીને, રાજાને છોડીને, રાજાના નિયમોનું, કાયદાઓનું પાલન ત્યજીને હું રહી શકું તેમ નથી. વ્યવહારાર્થ અને પરમાર્થ બંને પલ્લામાં એને પગ રાખ્યો. અને કહેવાય છે કે સોક્રેટિસ અમૃત પીતો હોય એટલી જ સહજતાથી ઝેર પીધું. એ સોક્રેટિસને એક સામુદ્રિક શાસ્ત્રી મળવા આવ્યો. એ વિદ્વાન એટલો બધો હતો કે કોઈ પણના ચહેરા પર જોઈ અને એનો આત્મા, જીવાત્મા કેવો છે એ કહી શકે, એનું ભવિષ્ય કહી શકે. એને સોક્રેટિસને મળવું હતું. એ મળવા માટે આવ્યો અને 20-25 ડગલા દૂર હતો અને એને સોક્રેટિસનો ચહેરો જોયો. પ્લેટો બાજુમાં બેઠો હતો અને જેવો ચહેરો જોયો એવો પેલો સામુદ્રિક શાસ્ત્રી પીઠ ફેરવી અને ચાલવા લાગ્યો. એટલે પ્લેટોએ કહ્યું, અરે તમે ક્યાંથી, કેટલા દિવસથી જેને મળવા આવ્યા છો એને મળો તો ખરા. ત્યારે સામુદ્રિક શાસ્ત્રીએ કહ્યું કે મેં એનો ચહેરો જોઈ લીધો, સોક્રેટિસ કેવો છે એ બધું જાણી લીધું. મારે હવે એને મળવાની જરૂર નથી. મને એના વિશેની જે પ્રતિષ્ઠા હતી એનો સંપૂર્ણ ભંગ થઈ ગયો છે. તો પણ પ્લેટોએ કહ્યું કે તમે અહીંયા આવી અને એમને મળો તો ખરા. ત્યારે સોક્રેટિસે એમ કહ્યું કે પ્લેટો એ શાસ્ત્રનો પારંગત છે, શાસ્ત્ર વિશેનું જ્ઞાન છે, આત્મા વિશેનું એને જ્ઞાન નથી. એને મારો ચહેરો જોયો, ચહેરાની રેખાઓ અને લક્ષણો જોયા, પણ સામુદ્રિક શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે મારો ચહેરો કેવો છે એના પર મારા આત્માનો વિજય છે એ એને દેખાયો નહીં. શાસ્ત્રમાં એ દેખાતું નથી. તો મીરા ઝેર પીવાથી મૃત્યુ ન પામી, અમર થઈ ગઈ, અને સોક્રેટિસ મૃત્યુ પામ્યો. આ વિશે આપ જરા પ્રભેદ સમજાવો. અને સોક્રેટિસ વિશે દુનિયામાં એમ કહેવાયું છે, he was the wisest man of the world. આવું wisest man of the world એ કાયદા કાનૂનનું પાલન કરે. હમણાં જે પ્રકૃતિનું બર વચન, આજે તો અદભુત, હું વખાણ નથી કરતો, તળ અને ફળ બધું એકદમ જુદું પાડીને સમજાયું. એટલે અત્યંત આનંદ થાય છે અને આ આનંદ કાયમ રહેશે એવો મારો અનુભવ છે.
પહેલી વસ્તુ એ કે સોક્રેટિસ અને મીરા આ બંનેનો ઇતિહાસ શબ્દોમાં એક છે, વાસ્તવમાં જુદો છે. સોક્રેટિસે વાસ્તવમાં પોઈઝન પીધેલું અને મીરાએ રાણાના અપમાનના ઝેર પીધેલા. સાયનાઇડ ઝેર નતું પીધું. પેલાએ અસલ ઝેર પીધેલું. ચમત્કાર નતો, પણ આપણી પાસે સમજણ નથી ને. સમજાય છે? એ રાણા એને ગાળો દેતા હતા ને એને ઝેર કીધું. ખ્યાલ આવ્યો? એ ઝેરના ઘૂંટડા પી જતા હતા, ક્યારે ઉત્તર આપતા નતા. સમજાય છે ને? એ ઘૂંટડાની વાત છે. અને પેલા ઘૂંટડા તો હાચે હાથ ઝેર પીધેલું સોક્રેટિસે. ખ્યાલ આવી ગયો? અને સોક્રેટિસ કહેતા હતા, જો હું સત્ય માટે ઝેર ના પીવું તો સત્ય મરી જાય. આ વિશ્વમાંથી સત્ય મરી જાય. સત્ય જીવતું રહેવું જોઈએ. હું રહું કે સોક્રેટિસ જીવ્યો પણ સત્ય માટે, જન્મ્યો પણ સત્ય માટે અને મર્યો પણ સત્ય અમર રહ્યું. સોક્રેટિસ અમર નથી. આ એને કહેવાનો આશય હતો. સમજાય છે ને? જય સચ્ચિદાનંદ. સ્વામીજી, દાદા ભગવાને જે 4 પ્રકારના ધ્યાન બતાવ્યા છે, એ 4 પ્રકારના ધ્યાન અને કૃપાળુ દેવ જે ધ્યાનમાં બેસતા અને કરતા, એ ધ્યાન બે એક જ કે અલગ હતા? અને ધ્યાનનું ડેફિનેશન શું છે અને એનાથી શું બેનિફિટ મળે કે શું થાય શું એનાથી? કહું. પ્રશ્ન પતી ગયો? ઓકે. પહેલી વસ્તુ એ ધ્યાન 4 પ્રકારના છે. તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી કહેલા ધ્યાન 4 પ્રકારના છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આ ધ્યાન એ પુરુષાર્થ છે. શું છે? ક્રિયા નથી. એ ધ્યાનથી કર્મ બંધાય છે. સમજાય છે? ઓકે. હવે તમે જે ધ્યાનની વાત કરો છો અથવા દુનિયાના સામાન્ય વ્યક્તિઓ ધ્યાનની વાત કરે છે, એ ધ્યાન જુદું છે અને શ્રીમદ રાજચંદ્રજી કરતા હતા એ ધ્યાન જુદું છે. બંનેની બાહ્ય ક્રિયાઓ સરખી, જ્ઞાન દર્શન જુદા. સમજાય છે? શ્રીમદ રાજચંદ્ર દેહથી મુક્ત થઈ અને કેવળ આત્માની અનુભૂતિ માટેનું જ ધ્યાન કરતા હતા. સમજાય છે? આત્માની અનુભૂતિ માટેનું ધ્યાન કરતા હતા. અને દુનિયાના લોકો જે ધ્યાન કહે છે એ ધ્યાન તો મેડિસિન છે. શું છે? મેડિસિન. ખબર પડે ને કે ના પડે? હા. દુનિયાના લોકો જે ધ્યાન કહે છે એ ધ્યાન આંખો બંધ કરીને ભગવાનનો ફોટો જોવો, ગુરુનો ફોટો જોવો, મંત્રને ઉપર ધ્યાન કરવું, જ્યોત ઉપર ધ્યાન કરવું, એને ધ્યાન કહે છે. અને કદાચ વધારે ઊંડો ઉતરી જાય તો દેહ ભાન પણ ભૂલી જાય. એને દુનિયાના લોકો ધ્યાન કહે છે. સમજી ગયા? એ ધ્યાન સંસારને ભૂલી જવા માટેની ટેમ્પરરી મેડિસિન છે. શું છે? સમજી જાઓ? એ તમારા પ્રશ્નોનો ઉકેલ લાવતું નથી. એને આત્મા સાથે લેવા દેવા નથી. કારણ કે દુનિયા જેને ધ્યાન કહે છે એ ધ્યાનમાં ઇન્દ્રિય ભાન ભૂલી જાય
છેલ્લે દેહ ભાન પણ ભૂલી જાય. સમજાય છે? એને દુનિયાના લોકો ધ્યાન કહે છે. એ ધ્યાન બધાને રાતે સૂતી વખતે સહજ હોય છે. બોલતા હા કે ના બોલતા નથી. જે સહજ છે એના માટે મહેનત કરવાની. બોલો તો ખરા. રાત્રે સુઈ જાય ત્યારે 5 ઇન્દ્રિયોનું જ્ઞાન અને દેહનું ભાન પણ ભૂલી જાય છે. આ પ્રક્રિયા બધા જીવો માટે સહજ છે કે નથી? અને એ જ આપણે ધ્યાનમાં કરવાનું. બોલતા નથી પણ એટલે ખોટું થાય છે ને. જો ખોટું બોલે, હું ખોટું બોલ્યો? મેં એવું કીધું કે આ ધ્યાનને આત્મા સાથે લેવા દેવા નથી. એ મનને શાંત કરવાની મેડિસિન છે. થોડો સમય દુનિયાને ભૂલી જવાની મેડિસિન છે. આવું મેં કીધું. ખોટું તો હું બોલ્યો નથી. હું એવું સમજી કે આ ખોટું છે. પણ તમે સમજ્યા તો હું શું કરું? મારાથી ખોટું ના બોલાય. એને હું રિલેટિવ સત્ય કહું છું. બરાબર. રિલેટિવ સત્ય એટલે સંસારમાં હેલ્પ કરે. સનાતન સત્ય એટલે મોક્ષમાં હેલ્પ કરે. રિલેટિવ સત્યને આત્મા સાથે લેવા દેવા નથી, દેહની સાથે લેવા દેવા છે. અને સનાતન સત્યને આત્મા સાથે લેવા દેવા છે. કારણ કે સનાતન સત્યમાં રિલેટિવ સત્યને જ અજ્ઞાન કહે છે અને સંસારમાં રિલેટિવ સત્યને જ જ્ઞાન કહે છે. એટલે બંને માર્ગ કેવા છે? ખોટા નહીં કહેવાના, અલગ છે. એક સંસાર ચલાવવાનો માર્ગ એ રિલેટિવ સત્ય છે અને એક સંસારથી મુક્ત થવાનો માર્ગ એ સનાતન સત્ય છે. સમજી ગયા? બંને માર્ગ જુદા છે. ખોટા નહીં કહેવાના. જેની જેવી પસંદગી, જેની જેવી સમજણ. આપણે આપણા માટે કયા માર્ગે જવું એ નક્કી કરવું. દુનિયાને કયા માર્ગે જવું એ આપણો વિષય માટે એને ખોટો કહેવાનો આપણી પાસે રાઈટ પણ નથી. સમજાય છે કે પાકું કાચું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરળતા અને સહજતામાં કેટલો ફેર? સરળતા અને સહજતા. સરળતા અને સહજતા. હા, સરળતા એ પ્રકૃતિને લાગુ પડે અને સહજતા એ જ્ઞાન દર્શનની દશાને લાગુ પડે. એ ફિઝિકલ મેટર નથી. શું નથી? સહજ હોવું તે જ્ઞાન દર્શનને લાગુ પડે ને સરળ હોવું તે પ્રકૃતિને લાગુ પડે. બધા જ સરળ સહજ હોતા ખ્યાલ આવ્યો છે ને? અને બધા જ સહજ સરળ નથી હોતા અને બધા જ સરળ સહજ નથી હોતા. બંને વસ્તુ જુદી છે. પ્રકૃતિ મારામારી કરતી હોય તોય અંદર સહજ હોય, કારણ કે જ્ઞાન દર્શનનો વિષય છે. ખ્યાલ આવ્યો? રામકૃષ્ણ યુદ્ધ કરતા હતા તોય અંદરથી સહજ હતા. પ્રકૃતિ સરળ નથી પણ અંદરથી કેવા હતા? સહજ. એટલે મોક્ષે ગયા. સહજ નો મતલબ થવું, જેમ છે તેમ જોવું, જાણવું, એને સહજ કહેવાય. અસર થાય દેહ અને આત્મા જે છૂટા જોઈ શકે એ બધાને સહજ કહેવાય. અને મન વચન કાયા કોઈને અડે ને નડે નહીં એને સરળ કહેવાય. બોલતા નથી. હવે આવી વ્યાખ્યા ચોપડીમાં ખોરશો તો મળશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હું નાની હતી ને ત્યારથી મને એક પ્રશ્ન હતો. એ કૃષ્ણ ભગવાનનું એક સેન્ટેન્સ સાંભળ્યું હતું, વાંચ્યું હતું, એમ કે જગતના લોકો જ્યાં ઊંઘે છે ત્યાં અમે જાગીએ છીએ ને અમે જ્યાં જાગીએ છીએ ત્યાં જગતના લોકો ઊંઘે છે. એટલે ત્યારે હું નાની હતી, મને એવું થતું કે કૃષ્ણ ભગવાન શું કહેવા માંગે છે આમાં. કે મેં કીધું દિવસના લોકો જાગતા હોય રાત્રે ઊંઘતા હોય ને કૃષ્ણ ભગવાન શું દિવસે ઊંઘતા હશે ને રાત્રે જાગતા હશે એવું કહેવા માંગતા હશે? એવું મને પ્રશ્ન થતો. પછી એવું થયું કે ના ના એવું તો ના હોય, પણ એ સમજાતું જ નતું. પણ આ વિજ્ઞાનથી મને એવું સમજાણું કે
જે જ્ઞાન દર્શનમાં જાગતા હતા અને આ કુદરતી રચનામાં ઊંઘતા હતા. સંસારમાં ઊંઘતા હતા અને આત્મામાં જાગતા હતા. ખ્યાલ આવ્યો? દુનિયા સંસારમાં જાગે છે, આત્મામાં ઊંઘે છે. જ્ઞાની આત્મામાં જાગે છે અને સંસારમાં ઊંઘે છે. એટલે આ વિજ્ઞાન થકી અમારો પ્રશ્નનું સોલ્યુશન થયું. એમ મેં કીધું ઘણા વર્ષોનો મારો પ્રશ્ન હતો પણ વિજ્ઞાનમાં બધું ટેલી થાય. જેમ કે મીરાબાઈ, આ તો કુદરતનું વિજ્ઞાન છે, મારું વિજ્ઞાન થોડું છે. આ સનાતન સત્ય છે. જે જ્ઞાન અને વિજ્ઞાન તીર્થંકરોએ અનુભવ્યું, રામકૃષ્ણ મહાવીરે અનુભવ્યું, તમામ સમર્થ પુરુષોએ અનુભવ્યું, એ વિજ્ઞાનની હું વાત કરું છું. એ કોઈ વ્યક્તિનું. અને એ વિજ્ઞાન જ્યારે તમે સાંભળી અને સમજી શકો અને ઉપયોગ કરી શકો તો પ્રશ્નનું અસ્તિત્વ રહે જ, પઝલ જ ના રહે. આ વિજ્ઞાન એવું છે કે જગતના તમામ પઝલને ડિઝોલ્વ કરી નાખે. અને આ વિજ્ઞાન ના હોય તો તમામ માણસો પઝલમાં ડિઝોલ્વ થઈ જાય, બોલતા નથી. મીરાબાઈ નું ભજન સાંભળતા કે આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો ટળી ને ભ્રમણાને ભાંગ્યા વિના રે આ લક્ષ 84 ને કઈ ભ્રમણા શું એ ખબર નથી. પણ બધું આ વિજ્ઞાનથી સમજાય છે કે આ ભ્રમણા હતી ને આત્મા હતો ને કાંઈ સમજાતું નતું. ખાલી ગાયા કરતા હતા. આ વિજ્ઞાન તો હજારો લાખો કરોડો લોકોના જીવનની જે દ્રષ્ટિ છે એ બદલી નાખે છે. અદભુત વિજ્ઞાન. વિશ્વના મોટા મોટા ચાર્ટર એકાઉન્ટન્ટ, લોયર, એન્જિનિયર, ઇવન દો ઈસરો નાસાના સાયન્ટિસ્ટો, ઇવન દો ધર્મગુરુઓ, જૈન, વેદાંત, ગીતાના બધા લોકો આ વિજ્ઞાનને સાંભળવા અને સમજવા પ્રયત્ન કરે છે. વિજ્ઞાન પોતે જ અજોડ ને અદ્ભુત છે અને આ વિજ્ઞાન કોઈની માલિકીનું નથી. ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. ને અત્યાર સુધી તમે જે કંઈ સાંભળ્યું એ કોઈ વ્યક્તિની માલિકીનું હતું, માટે સનાતન નતું. સનાતન શું છે એ ખબર હતી. આ વિજ્ઞાનથી સમજાણું કે શું સનાતન ને શું રિલેટિવ. એટલી બધી ભ્રાંતિ ભરેલી છે સાહેબ. અને જ્યારે તમે લોકો તો અત્યારે સામાન્ય વ્યક્તિઓ છો, પણ મોટા મોટા વેદાંતના, ગીતાના અને જૈનોના આચાર્ય ભગવંતો મળે અને અમે જ્યારે 2 કલાક એમની સાથે વાતો કરતા હોય, કેટલાક રેકોર્ડિંગ પણ આવે છે, એ સાંભળો ત્યારે ખ્યાલ આવે તમને કે એ લોકો શાસ્ત્રની વાત કરે, હું અનુભવની વાત કરું, છેલ્લે કબૂલ કરે કે નહીં આ જ વાત સાચી છે. કબૂલ કરવું જ પડે, ઓપ્શન જ નથી. અનુભવ એ અંતિમ સત્ય છે, શાસ્ત્ર એ આધાર છે. જ્યાં સુધી અનુભવી ના મળે ત્યાં સુધી આધાર છે, પણ એ અંતિમ સત્ય નથી. સમજાય છે? બીજું સ્વામીજી, આપણે કીધા છે ને કે વાળની ટોચ જેટલું સાયન્સ બહાર નથી પડ્યું દાદા, એ કઈ આપવાણીમાં છે ખ્યાલ છે તમને? પહેલીમાં છે ના, છેલ્લીમાં જ હોય, 12, 13, 14. એટલે એક્ઝેક્ટ ખબર નથી ને. મને એમ કે ખ્યાલ હતો જરા. પણ અમે પોતે તો હજારો વખત સાંભળ્યું છે સ્વામીજી. એની વાત એમ નહીં. હવે એમ નથી કે તમારા માટે હું, મને ખબર, મેં સાંભળ્યું છે, મેં વાત, પણ એક પર્ટિક્યુલર ખબર નથી. એટલે જરા જોવું તો એક ને એક બેને છે ને માનતા જ નતા, એટલે મેં કીધું એને બતાવું તું મારે, એટલે એમ કીધું હતી. એમ બાકી તો ખબર ના માનતા હોય તો કઈ વાંધો નહીં. આપણે કઈ પરાને મનાવું નથી, એ તો બધા માર ખાઈને માનશે. આપણે કઈ મનાવું નથી કોઈને. આપણે શું જોઈએ છે? આપણો તો ભાવના છે કે આપણે તો ભાવ છે ને કે પામે, એ આપણો ભાવ છે. આપણે કશું આપવા લેવાનું એ પામે, એના માટે જ કહું છું. પછી છોડી દેવું, ના માનવું તો ના માને. સમજાય છે? હું લોકોને કહું છું, સામાન્ય વ્યક્તિઓની, મોટા મોટા આચાર્યોને કહું છું કે હું અત્યારે જે વિજ્ઞાનની વાત કરી રહ્યો છું એ વિજ્ઞાન સનાતન સત્ય છે અને કુદરતનું છે. આજે તમે નહીં માનો તો મને વાંધો નથી, પણ 1 લાખ અવતાર પછી આ જ વિજ્ઞાનને માનવું પડશે, કારણ કે કુદરતનું છે. ને એ માન્યા વગર તમારું અજ્ઞાન જશે નહીં, દેહાધ્યાસ જશે નહીં. બીજો કોઈ ચમત્કારિક રસ્તો દુનિયામાં છે જ નહીં. તો પછી આજે માનો કે લાખ અવતાર પછી માનો, 2 જ વસ્તુ છે, આત્મા અને કુદરત સિવાય બીજું કશું નથી. આજે માનો કે લાખ અવતાર, બીજો કોઈ રસ્તો નથી. બાકી બધા રિલેટિવ સત્યના ધાર્મિક રસ્તાઓ છે ને સામાજિક રસ્તાઓ છે.
એટલે છૂટકો નથી જો આગળ વધવું હોય તો. તો જ નથી. એટલે કોઈ માને છે તોય આપણા માટે માને છે, હું માનવાની જરૂર. ના, ના, એવું નહીં, આપણે એવો ભાવ થાય ને સ્વામીજી કે એ સાચું પામે. હા, પણ હવે એને 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 સમજવું હોય તો બરાબર છે, ખ્યાલ આવે ને? એટલે આવું છે, લોકો માર ખાઈ ખાઈને પછી પાછા આવે છે. સાચી વાત છે. સમજાય છે? પણ શું કરે? બીજું સ્વામીજી આ દેહ ને જળ કીધું છે, બરાબર? તો હવે આ પૃથ્વી, પાણી, વાયુ ને અગ્નિ, આકાશ ને એમાં જીવ છે એવું પણ કીધું છે. હા, તો શું પણ? એટલે મને એમ તો એને જળ કેમ કહેવાય જેમાં જીવ હોય તો? એમ મને પ્રશ્ન થોડોક થતો. શરીર જળ છે એ હકીકત છે. શરીરની અંદર હવા, પાણી, ખોરાક, જળ નથી. શું નથી? હવા, પાણી, ખોરાક, જળ નથી. એમાં તો એક કેન્દ્રીય જીવ છે, પણ એને અને મૂળ આત્માને કોઈ લેવા દેવા નથી. એ બોડી ચલાવવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઈંધણ, ઈંધણ ખ્યાલ આવે? કાર જળ છે, પેટ્રોલ જળ નથી. બોલતા નથી તો કારને જીવતી કહેવાની ને. જો ત્યાં સમજણ પડે, અહીંયા નથી પડતી. હું દાખલો આપું પછી ફરી જાય છે. મેં કીધું કાર જળ, પેટ્રોલ જળ નહીં તો કે એ ખબર છે, પણ અહીંયા જીવતું છે તો ખબર પડતી. કેવું માઇન્ડ સેટ થઈ ગયું છે, સમજાય છે? પેટ્રોલ છે, પેટ્રોલમાં જીવો છે, પાણીમાં જીવ છે, હવામાં છે, વનસ્પતિમાં, પણ એને મૂળ આત્મા સાથે શું લેવા દેવા? એ બોડીને ચલાવવાનું ઈંધણ છે. એ કુદરતનું છે. કોનું છે? જીવો ખરા, પણ કુદરતનું છે. સમજાય છે? એટલે સમજવા જેવું છે. અનાદિકાળથી લોકો એટલા બધા ભ્રમિત થયેલા છે, અને આજે તમે લોકો તો જો આ શરૂઆત કરો છો, પણ જે આધ્યાત્મ માર્ગમાં ખૂબ ઊંડા ઉતર્યા છે, ખૂબ ઊંડા ઉતરેલા છે, એ લોકો જ્યારે આ વિજ્ઞાન પહેલી વખત સાંભળે છે, ફર્સ્ટ ટાઈમ, અને ત્યારે આ વિજ્ઞાન ઉપર જે અહોભાવ વ્યક્ત કરે છે, ખ્યાલ આવ્યો? એ લોકોના જ્યારે વોટ્સઅપ ઉપર લખાણ આવે, મેસેજ આવે, એ વાંચો ત્યારે તમને ખબર પડે કે આ માણસને કેવું સમજાયું. એ તો છે જ સ્વામી, અનુભવ થાય છે. વિજ્ઞાન ગજબ, અદ્ભુત લાગે. કેટલા અવતારોની ભ્રાંતિ ખલાસ થઈ ગઈ. શું ભ્રાંતિ હતી એ ખબર નથી સ્વામીજી. ગજબ છે આ. ગજબ છે, ગજબ છે. વિજ્ઞાન ગજબનું છે. અદ્ભુત. અને વિશ્વની અંદર અને ભારત વર્ષની અંદર આ છેલ્લા 2500 વર્ષ પછી પહેલી વખત માલિકી વગરનું વિજ્ઞાન બહાર પડી રહ્યું છે. માલિકી નથી કોઈની. બાકી કોઈ પણ વસ્તુ બહાર પડે તો નામ જોડાય જ. આમનું છે કે છે. એટલે મેં કહી દીધું, કોઈ વ્યક્તિનું છે તો સનાતન નથી, સનાતન છે તો કોઈ એક જ પ્રિન્સિપલ, પછી ગોળ ગોળ નહીં. સમજાય છે? સમજાયું કે નહીં? વ્યાખ્યા એકદમ શોર્ટ હોય છે તમારી ને સ્વીટ હોય છે, એકદમ આમ આમ છે ને હૃદય સોસલ ઉતરી જાય છે. જે વ્યાખ્યા તમારી સાંભળી છે ને સ્વામીજી, આમ હૃદય સોસલ ઉતરી જાય છે. જ્યાં સુધી મન વચન કાયાથી કંઈ પણ કરવાનું છે એને પુરુષાર્થ માનવામાં આવે છે, ત્યાં સુધી વિજ્ઞાન સમજ્યો જ નથી. સાચી વાત છે. સમજાય છે? એકદમ સમજાય છે સ્વામી. પછી ગમે તે ધર્મને ફોલો ના કરતો હોય, પણ મન વચન કાયાથી થતી ક્રિયાને જ્યાં સુધી પુરુષાર્થ માને છે ત્યાં સુધી વિજ્ઞાન સમજ્યો નથી. આ એક જ વિજ્ઞાન વિશ્વમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ સાંભળે, સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે અને બીજાને કહેવાનું પરમેનન્ટ લાયસન્સ મળી જાય, વિધાઉટ પરમિશન. કારણ કે વિજ્ઞાનનો કોઈ માલિક અને માલિકી વાળું બધા કહી શકે નહીં. અને માલિકી વાળું ક્યાં ક્યાં છે એ તમને બધાને ખબર, વિગતવાર કહેવાની જરૂર. માલિકી વાળું જ્ઞાન બધાએ બોલાય. હમણાં એક મહાશય હતા, અમદાવાદમાં અમારો પ્રોગ્રામ હતો, સિટીમાં સન્ડે જાહેર પ્રોગ્રામ.
અને એક ભાઈએ કીધું કે અમે આ સત્સંગની વાત કરીએ તો અમારું પતન ના થાય. શું ના થાય? સમજાય છે? મેં કહ્યું કેમ એવું કીધું? તો કે અમને એવું ભણાવવામાં આવે છે કે તમે બોલી શકો. મેં કહ્યું દુર્ભાગ્ય છે હિન્દુસ્તાનનું કે જે હિન્દુસ્તાનની અંદર કુસંગ માટે પરમિશન ના જોઈએ, સત્સંગ માટે પરમિશન જોઈએ. દુર્ભાગ્ય છે. કુસંગ માટે પરમિશન, સત્સંગ માટે પરમિશન જોઈએ. કેવું દુર્ભાગ્ય છે. યસ કે નો? વિચાર તો કરો. જેવું આવડે એવું બોલો. સત્સંગની જ વાત કરવી છે ને. પહેલા ધોરણનું ટીચર હશે તો પહેલા ધોરણનું ભણાવશે, 5માનું હશે તો 5મા ધોરણનું ભણાવશે, 10માનું તો 10માનું ભણાવશે, અને કોલેજ વાળો, માસ્ટર ડિગ્રી વાળો એ ભણાવશે ને પીએચડી વાળો એ ભણાવશે. પણ ખોટો કોણ? આપણે કોણ કહેનારા? તમે ના કહી શકો? બોલતા નથી. આ વર્લ્ડમાં એક જ સાયન્સ એવું છે કે તમે સાંભળી, સમજી, ઉપયોગ કરી, અનુભવ કરો અને બીજાને વહેંચી શકો. કોઈની પરમિશનની જરૂર નથી. કારણ કે તમે કુદરતના કાનૂનની વાત કરો છો, મારા કાનૂનની વાત કરતા. એક બતાવો ધર્મમાં કે એવું કીધું હોય કે પરમિશન આપીશ. છે કોઈ? વિચાર કરો. છે કે કોણ? એક ધર્મ બતાવો કે જેમાં ગુરુ શિષ્ય ના હોય. વિજ્ઞાનમાં કોઈ ગુરુ શિષ્ય નથી. હું પણ સાયન્ટિસ્ટ છું ને તમને બધાને સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું. કોઈ પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન આ વિજ્ઞાનમાં નથી. વિચાર કરો. અપૂર્વ અવસર એવું ક્યારે આવશે? આ અપૂર્વ અવસર આવી ગયો. સમજાય છે? ત્યાં મન વચન કાયાની માલિકી ભાવ ખલાસ થઈ જાય. જ્યાં પ્રકૃતિ અને પરમાત્મા દ્રષ્ટિમાં છૂટા પડી જાય, જ્યાં પ્રકૃતિની વેલ્યુ 0 થઈ જાય, ત્યાં જ પરમાત્માની વેલ્યુ સમજાય. નહીં તો સમજાય નહીં. કેવું અદ્ભુત કુદરતનું વિજ્ઞાન છે સાહેબ. અમે ઘણા વર્ષોથી કહીએ છીએ કે મહાવીરના નિર્વાણ પછી પહેલી વખત 2600 વર્ષ પછી આ વિજ્ઞાન ફૂલ ફ્લેજમાં બહાર પડ્યું. પારણા શ્રીમદ રાજચંદ્રજી હતા, દાદા ભગવાન હતા, પણ ફૂલ ફ્લેજમાં બહાર. એ લોકોએ પણ ક્રિયાને પુરુષાર્થ તરીકે કહેવું પડ્યું. બોલતા નથી. યસ કે નો? આ એક જ વિજ્ઞાન એવું છે કે ક્રિયાને પુરુષાર્થ માનવું એ જ અજ્ઞાન છે. બોલતા નથી. સમજાય છે? કોઈ પણ પ્રકારની મન વચન કાયાની જન્મથી મોત સુધી કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ માનવું એ જ અજ્ઞાન. સમજાય છે? કોણ કહી શક્યા? વિચાર તો કરો. અને હિન્દુસ્તાનની અંદર આ બોલવું એટલે કેવી કેવી ભ્રાંતિ. માણસને ભ્રાંતિ કેવી છે. એક બાજુ પોતે કે છે હું ચેતન છું, અવિનાશી છું, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખ વાળો છું, અનંત શક્તિ વાળો છું. એવું બોલે છે ખરા, પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે ફોટા ને મૂર્તિ પાસે શક્તિ માંગે. તો હું કહું છું અનંત શક્તિ વાળો કાઢી નાખો, ત્યાં એવું બોલો કે મૂર્તિ ને ફોટામાં અનંત શક્તિ છે. એવું બોલો તો જે બોલવાનું નહીં, માનવાનું કરો. બોલતા નથી. જે બોલીએ છે માનવાનું નહીં ને જે માનીએ છે બોલો. આ વિજ્ઞાન ને, આ વિજ્ઞાન. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે બે આપણું બોલેલું આપણે જ માનતા
કે શું થાય સાહેબ, શું થાય સાહેબ? જય સચિદાનંદ સ્વામી. ના સમજાય. યસ, સ્વામીજી, દાદાએ જે વાત કરી કે વાળની ટોચ જેટલું પણ જ્ઞાન બહાર નથી આવ્યું. સાયન્સ સાયન્સ, sorry. હા, સાયન્સ. સાયન્સ. તો આપણે જે અત્યારે જે ખુલ્લું થયું છે એ સાયન્સ જે બાકીનું હતું એ સાયન્સ છે કે હજી કઈ બાકી રહી જાય છે? અમે પહેલાય કીધેલું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન જે બોલી ગયા છે, જેટલું પણ સાયન્સ બહાર પડ્યું બરોબર. એ સાયન્સ જ હતું, પણ પ્રમાણ બહુ ઓછું હતું. અને 98% રિલેટિવ સત્ય બહાર પડ્યું. એનું કારણ ઝીલનારો વર્ગ ભેગો થયો, એમનો વાંક નથી. કારણ કે પ્રકૃતિ તો સંજોગાધીન છે. હું પણ આજે બોલું છું એ સંજોગાધીન છે. સંજોગ ના હોય તો હું પણ બોલી શકું. એટલે હોવું એ જુદી વસ્તુ છે અને બોલવું એ જુદી. હોવું એ દશા છે અને નીકળવું એ સંજોગ છે. સંજોગ મારે આધીન નથી, એ કુદરતી રચના. અને હોવું એ મારી અનુભવ દશા છે. અનુભવ દશામાં કુદરત ના આવે, પણ વ્યક્ત કરવામાં કુદરત. સમજાય છે? કૃષ્ણ ભગવાનની ગીતા મહાભારતમાં નીકળી, કોઈનું ચાલે? સમજાય છે? રામની ગીતા ના નીકળી, એ તો મોક્ષે ગયા. એ સંજોગ. સમજાય છે? એટલે જે વિજ્ઞાન જ્યાંથી અધૂરું હતું ત્યાંથી આ બહાર નીકળ્યું. પણ વિજ્ઞાન આ દુનિયામાં બે પ્રકારના સંપૂર્ણ છે એ તો પાકું. પણ એમાં તકલીફ શું થઈ? એમને જે અક્રમ શબ્દ વાપર્યો ને એ ટાઇટલ થઈ ગયું. વિજ્ઞાન ને ટાઇટલ ના હોય. એટલે ક્રમ અને અક્રમ ભેદ પડી જાય. માટે આપતવાણી 12, 11 કે 12 જ હશે. આપતવાણી 12 હશે, ભાગ 2 અને પાન નંબર 88 12 હશે. મને બહુ અત્યારે યાદ નથી. એક મહાત્માએ મને મોકલાવ્યું હતું 6-8 મહિના પહેલા. એમાં દાદા ભગવાને ચોખ્ખું કહ્યું, જે હું અત્યારે વિજ્ઞાન કહું છું એ ક્રમ અને અક્રમ બંને પાથ છે. શું કીધું? પાથ છે. વાંચજો પાન નંબર 88. 12 1 છે કે 2 છે મને બહુ ખબર નથી. 14-2 છે તો મને કદાચ મારી ભૂલ થતી છે. 6-8 મહિના થઈ ગયા. એક ભાઈએ વોટ્સઅપમાં મોકલી આપ્યું હતું મને. તે એમાં દાદા ભગવાન સ્પષ્ટ કહે છે એક ભાઈના પ્રશ્નમાં કે દાદા અક્રમ પણ કાયમનું છે? તો દાદા કહે છે ના, અક્રમ એ પણ સનાતન છે. આ પ્રશ્ન પૂછ્યો તો દાદા કહે છે ના, અક્રમ સનાતન નથી, વિજ્ઞાન સનાતન છે. અને પછી આગળ કીધું ક્રમ અને અક્રમ બંને માર્ગ છે. બંને માર્ગ વાળાએ વિજ્ઞાન તો સમજવું પડશે તો નિવેડો આવશે. ને આપણે વિજ્ઞાન ની વાત કરીએ છીએ, ક્રમ અક્રમ ની. હવે સમજી ગયા? આ કે સનાતન છે. અક્રમ કે ક્રમ એવું નહીં, સનાતન છે તે હું કહું છું. અને ક્રમ અને અક્રમ તો કેનાર થઈ ગયા છે. મારે કે નવું ઉમેરવાનું સમજાય છે ને? અને એ ખોટું પણ નથી. એ લેવલે એ સંજોગોમાં એ કરેક્ટ કરો. બરાબર. સમજાય છે ને? સ્વામી, એક બીજો પ્રશ્ન કે આત્મા જે સમસણ માર્ગમાંથી જે નીકળે છે અને ઉત્ક્રાંતિ થાય અને મનુષ્ય સુધી પહોંચે છે, એ ઉત્ક્રાંતિવાદ અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનું જે વિજ્ઞાન છે એ બેમાં શું ફરક? મનુષ્ય બહુમાં પહેલી વખત આવે ત્યાં સુધી કરેક્ટ છે, પછી ડાર્વિનને ખબર નથી. અચ્છા, ત્યાં સુધી બે સરખું જ છે. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધી અને ફર્સ્ટ ટાઈમ હ્યુમન લાઈફ આવે ત્યાં સુધી ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કરેક્ટ છે. મનુષ્યમાં આવ્યા પછી 4 ગતિ કઈ રીતે થાય છે એ એને ખબર. એ પછી આ વિજ્ઞાન કહે છે. યસ યસ યસ, સમજાય ને? એટલે પછી આ વિજ્ઞાન કહે છે કે 4 ગતિ કેમ થાય. ચાલો, જય સચિદાનંદ. આપણો સમય સમાપ્ત થઈ ગયો છે. પ્રાર્થના બોલીએ.